कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ સરોજ માતાજી, રતિલાલ પ્રભુજી, ધીરજ પ્રભુજી, હરે કૃષ્ણ કોમલ માતાજી, हरे મુકેશ कृष्ण પ્રભુજી, प्रभु હરે जी, કૃષ્ણ दंडवत રતિલાલ प्रणाम। પ્રભુજી, હરે हरे કૃષ્ણ कृष्णा, ધનોત हरे પ્રણામ कृष्णा प्रभु પ્રભુજી, जी। ધનોત પ્રણામ हरे માતાજી, कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ સુરેશ પ્રભુજી, મોહનસિંહ પ્રભુજી, હરે કૃષ્ણ સુરેશ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણે આગળ વધીએ. જય રાધા માધવ કુંજ બિહારી, जय राधा माधव कुंज बिहारी, गोपीजन वल्लभ गिरिवरधारी, गोपीजन वल्लभ गिरिवरधारी, जय राधा माधव कुंज बिहारी, यशोदानंदन व्रज जन रंजन, यशोदानंदन व्रज जन रंजन, यमुना तीरा वनचारी, जय राधा माधव जय कुंज बिहारी. હરે કૃષ્ણ. શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુ તરફથી સર્વ ભક્તોનું ખૂબ हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। પ્રણામ. શોભના हरे માતાજી, कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। દંડવત પ્રણામ. જીનલ માતાજી, હરે કૃષ્ણ. તો શરૂઆત કરીએ. શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ અને એમના પરમ ભક્ત એવા પ્રભુપાદને પ્રાર્થના કરીએ. કોટી કોટી દંડવત પ્રણામ કરીએ. જ્યાં ભગવદ્ ગીતાનું પરમ રહસ્ય ગુહ્ય જ્ઞાન અમને સારી રીતે સમજાય, જીવનમાં એપ્લાય કરી શકીએ, બરોબર, અને આ દુઃખોને સમજી શકીએ, સમસ્યાઓને સમજી શકીએ, અને ભગવાન તમારી સારી અમે સેવા કરી શકીએ. કેમ કે સમસ્યા હશે તો આપણે સારી રીતે સેવા ના કરી શકીએ. પણ કેવું છે કે જે ભગવાનનો ભક્ત હોય, ભગવાન દ્વારા કેવું છે આફતને અવસરમાં કન્વર્ટ કરવાની એમનામાં ભગવાન એવી ક્ષમતા આપી દે છે. તો ચોક્કસ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ, મંગળાચરણથી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं राधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी. जय श्री कृष्ण चैतन्य
પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે હરે રામ 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 હરે 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 अनंत कोटि वैष्णव वृंद की जय शिला प्रभुपाद की जय। राधा गोविंद भगवान की जय, श्री श्री गौर निताई गुरुदेव की जय। हरे कृष्णा कला माता जी, हरे कृष्णा हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम। प्रभु उषाबेन माता जी, हरे कृष्ण रेखा माता जी, हरे कृष्ण हिरल माता जी, हरे कृष्ण। બધા વાલા વૈષ્ણવનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આપણે ચર્ચા કરી રહ્યા છે ભગવદ્ ગીતાનો અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ અક્ષર બ્રહ્મ યોગ। બરોબર। તો મૃત્યુ વિશે ચર્ચા કરી રહ્યા છે, બરોબર ને। ઘણા બધા આપણને બધું આર્ટ ઓફ લિવિંગ, બરોબર, આર્ટ ઓફ કુકિંગ ને બધી બધી ઘણી બધી કળાઓ શીખવે છે, પણ ભગવાન આ અધ્યાયની અંદર આર્ટ ઓફ ડાઈંગ, તો કેવી રીતે મૃત્યુને પામવું, તો આપણે મૃત્યુ વિશે ચર્ચા કરીએ। તો તમારા માટે એક પ્રશ્ન છે કે મૃત્યુ અને મુક્તિ એટલે મોક્ષ, બરોબર, મૃત્યુ અને મોક્ષની અંદર શું ભેદ છે, બરોબર, શું ડિફરન્સ છે, બતાવી શકો છો? હરે કૃષ્ણ, જે કઈ આવડતું હોય તમને। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ પ્રભુજી। હા માતાજી। મૃત્યુ એટલે શરીર છોડવું, એટલે મૃત્યુ પછી તમને કદાચ બીજું શરીર પણ મળી શકે, ને મોક્ષ એટલે ભગવત ધામ, ગોલોક ધામ, વૃંદાવન ધામ। હરે કૃષ્ણ। હરી બોલ માતાજી, ખૂબ સરસ, બરોબર ને। તો માતાજીએ કીધું એમ, બરોબર, કે જે મૃત્યુ એટલે શું, કે શરીર છૂટવું, બરોબર ને, એ મૃત્યુ છે, બરોબર। પણ શું થઈ જાય છે, બીજું શરીર કેમ પ્રાપ્ત થાય છે? કેમ કે ઈચ્છાઓ રહી જાય છે, હે ને? તો ઈચ્છાઓ રહી જાય છે ત્યારે એ મૃત્યુ કહેવાય છે, બરોબર ને। પણ જો આપણી ઈચ્છાઓ જતી રહે, ઈચ્છાઓ રહે પણ કોને, કે ભગવાનને પ્રસન્ન કરવા માટેની ઈચ્છાઓ હોય, બરોબર ને, તો એ પરિસ્થિતિ છે, એ મોક્ષ છે। હજુ મૃત્યુ આવ્યું નથી, બરોબર, પણ એ પહેલા જ મૃત્યુ પહેલા મોક્ષને પ્રાપ્ત કરી લે, મુક્તિને પ્રાપ્ત કરી લે, હે ને? તો આ કન્ડિશન છે, બરોબર ને, કે ભગવાનનો જે ભક્ત હોય એ મૃત્યુ ખાલી કેવું છે, ફોર્માલિટી હોય, પછી ભગવાન જ્યારે લઈ જાય ત્યારે, બરોબર, પણ એ પહેલા જ એની જે બધી ભૌતિક ઈચ્છાઓ જતી રહે, પણ કેવું છે, ભગવાનને પ્રસન્ન કરવાની કૃષ્ણ ભાવનામૃતની અંદર, બરોબર, કે ઈચ્છાઓ રહે એની, તો એ આ જે છે, એટલે મીન્સ ભેદ છે, બરોબર ને, કે એના પહેલા જ મોક્ષને મુક્તિને પ્રાપ્ત કરી લે, અને પછી કેવું છે કે માત્ર કેવું છે, હવે મૃત્યુ એક ફોર્માલિટી છે, તો એવી રીતે પતા હવે કેવું છે કે આ મૃત્યુને, હવે આ મૃત્યુનો બધાને ખૂબ ડર હોય છે, કેમ કે મૃત્યુ થાય એટલે આપણે વારંવાર જોઈએ છે કે સાંભળીએ છીએ કે 40,000 વીંછીઓ કરડે એટલું દર્દ થાય, બરોબર, પણ જેમ જેમ આપણો જે દેહાત્મ ભાવ, હું શરીર નથી, હું આત્મા છું, બરોબર ને, તો એ જેમ જેમ આપણો વિકસિત થશે, તો દેહાત્મ ભાવમાંથી જેમ જેમ આપણે આગળ નીકળીશું, બરોબર, એટલા માટે જ કેવું છે કે તમને ખબર છે કે આપણે દરરોજ આપણે ઇસ્કોનની અંદર શ્રીમદ ભાગવતમના ક્લાસ થાય છે, બરોબર ને। કોઈ પણ આખા વર્લ્ડની અંદર કોઈ પણ ઇસ્કોનનું સેન્ટર હોય, ત્યાં આગળ 7 થી 8 વાગ્યાના સમયમાં એવરી ડે ભાગવતમના ક્લાસ હોય છે, બરોબર। હવે આ ભાગવતમ તો તમને ખબર છે કે પરીક્ષિત મહારાજ, બરોબર, ભાગવતમ સાંભળવા કેમ માટે છે, બરોબર ને, કેમ બેઠા છે, તો તમને બધાને ખબર છે કે એમને 7 દિવસની અંદર એમનું મૃત્યુ થવાનું છે, હે ને? તો એ માટે કેવું છે, એને કારણે કેવું છે, જે એ પ્રશ્ન પૂછે છે, બરોબર, કે જે સુદ ગોસ્વામીને જે શું કહેવાય કે સુખદેવ ગોસ્વામીને પ્રશ્ન પૂછે છે કે મરણાસન, બરોબર, કે જે મૃત્યુ સમયે જ્યારે જેને મૃત્યુ નજીક આવી ગયું હોય એને શું કરવું જોઈએ, કે ભગવાન શ્રી કૃષ્ણની, બધા ઋષિમુનિઓ પણ કહે છે, અને સુખદેવ ગોસ્વામી કહે છે, અને ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળવી જોઈએ, બરોબર ને। તો આપણે શું છે કે દરરોજ જ્યારે શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા સાંભળશું, તો એવરી ડે મૃત્યુની જ ચર્ચા હશે, બરોબર, અને એ જ મૃત્યુ ભગવાનના ભક્તોનું કેવી રીતે મૃત્યુ થાય છે, અને સામાન્ય લોકોનું મૃત્યુ થાય છે, તો આપણને પણ મૃત્યુનો ડર જતો રહેશે, બરોબર, બિલકુલ। ભગવાનના ભક્તો, આપણી જોડે ઘણા બધા એવા ભક્તો છે, બરોબર, કે બિલકુલ એમને ઘણી બધી મુશ્કેલીઓ છે, પણ બસ પ્રતીક્ષા કરી રહ્યા છે, અને સામાન્ય લોકો શું કરે છે, મૃત્યુને આ વસ્તુ કેવું છે, ગમે તે જ્યારે પ્રોબ્લેમ્સ આવે ત્યારે ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, અને શું થઈ જાય છે કે સુસાઇડ કરતા હોય છે, ગમે તે, પણ એની તો ખૂબ ખરાબ ગતિ છે, બરોબર ને, ક્યારેય ના કરવું જોઈએ, કેમ કે
એમ કરશું તો આપણે શું થાય કે અમુક લોકોને આયુષ્ય પ્રાપ્ત થયેલું કે 60 વર્ષનું, જો 40 વર્ષે જો એક્ઝિટ કરે તો 20 વર્ષે શું થાય એને, કે એને એવી પ્રેત યોનિ પ્રાપ્ત થાય કે એને યાતના શરીર પણ કહેવામાં આવે છે, બરોબર. તો જે યાતના શરીર પ્રાપ્ત થાય પછી જે વસ્તુ જે વ્યક્તિને કારણે મૃત્યુ પામ્યો હોય તો એની નજરની સામે હોય, પણ એનું શરીર શું હોય, એનું શરીર વાયુનું બનેલું હોય, વાયુનું શરીર પ્રાપ્ત હોય, જ્યારે આપણું પંચમહાભૂતનું શરીર હોય, બરોબર, અને વસ્તુઓ બી પંચમહાભૂતની બનેલી હોય, તો એને સ્પર્શી ના શકે, અનુભવ ના કરી શકે, આનંદ ના લઈ શકે, બરોબર. તો એને અત્યંત પીડા થાય તે વખતે, બરોબર ને. એને કારણે કેવું છે કે જે એ પીડા છે, બરોબર, એ ખૂબ જ જઘન્ય અપરાધ કહેવામાં આવે છે, બરોબર. તો ભગવાનના જ્યારે કોઈ પણ તમને એવું લાગે કે કોઈ વ્યક્તિને ખૂબ જ ડિપ્રેશન છે, ખૂબ જ ચિંતાની અંદર છે, એને રોગ થયેલો છે, તો જ્યારે આ વસ્તુ જ્યારે ભગવદ્ ગીતા ભાગવતમ સાંભળે તો એને બિલકુલ ક્લિયરિટી આવી જાય, અને એ ક્યારેય નહીં, નેવર સુસાઇડ ના થાય, બરોબર. ના, જે અમારા કર્મો પૂરા થાય છે, બરોબર, મારે આગળ શાશ્વત શરીર છે, અને ઘણા બધા એવા દાખલા છે, બિલકુલ એવી પીડાની અંદર પણ સારી રીતે ભજન કરી શકે છે, માળા કરી છે, ભગવાનની કૃપા છે. એટલે કીધું ને કે ખાલી મૃત્યુ એક અવસર, પેલું કે ચેન્જ થવાનું, બરોબર, કે ભૌતિક શરીર અને આધ્યાત્મિક દુનિયાની અંદર પ્રવેશ કરવાનો, બરોબર. અને એની અંદર પણ ભગવાનના જે ભક્તોનું મૃત્યુ થાય બિલકુલ સરળ રીતે, જ્યારે નારદજી જ્યારે જે એમનો શુદ્ર તરીકે જન્મ થાય છે અને જે વેદાંતિઓની સેવા કરે છે, બરોબર, ભક્તોની સેવા કરે છે, અને જ્યારે જ્યારે મૃત્યુ સમય આવે છે, બરોબર, અને જ્યારે એ ભૌતિક શરીર અને આધ્યાત્મિક શરીર પ્રાપ્ત કરવાનો જે સમયગાળો કેટલો હોય છે, એક વીજળીનો જે ચમકારો થાય ને, એક સેટ લાઇટ થાય એટલાની અંદર એમનું આખું ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે, બરોબર. એવી રીતે જ્યારે ધ્રુવ મહારાજ જ્યારે ભગવત ધામ જાય છે ત્યારે તો આ વસ્તુ છે કે ત્યારે પણ એવું કેવું થાય કે એક ચમકારા માતાને જ્યારે બીજું આધ્યાત્મિક શરીર તરત પ્રાપ્ત થઈ જાય. તો આ કેવું છે, બિલકુલ ઈઝી હોય છે, બરોબર ને, ભગવાનની કૃપાથી ઈઝી હોય છે, બરોબર. તો તમે વિચાર કરો કે આ અધ્યાયની અંદર ભગવાન કહે છે કે જીવન પર્યત અભ્યાસ કરવો પડશે. તો આપણે તો ઘણી વાર કેવું હોય છે કે નવા નવા જ્યારે યંગ જનરેશન બધા ભક્તો જોડાતા હોય છે, બરોબર ને. તો શું નવા નવા જોડાય ને એટલે પેલા પરિવારના જે સભ્યો હોય એમને ખબર ના હોય એટલે શું કરે, એ લોકો ખૂબ જ વિરોધ કરે, ખૂબ જ વિરોધ કરે, બરોબર ને, કે એમને ભક્તિ સારી રીતે ના કરવા દે, કે હજુ તો સમય નથી, બરોબર, આ તો તમારી કઈ ઉંમર છે ભક્તિ કરવાની, બરોબર. કેમ કે એમને કેવું છે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ ક્યારેય જોઈ નથી, અને ભગવાનના ભક્તોને કદી ક્યારેય મળ્યા નથી, કેવી રીતે પ્રેક્ટિસ કરી છે, બધું જ પોતાનું વ્યવસ્થિત રીતે જ ચલાવતા હોય છે, કોઈ એની અંદર કોઈ ડિસ્ટર્બન્સ નહીં, બરોબર, કે કોઈ એમને કોઈ સમસ્યા નડતી નથી, અને બધી જ રીતે ભગવાનની કૃપાથી એડજસ્ટ કરી શકે છે, બરોબર. તો એક ખૂબ સરસ એવો દાખલો છે કે એક દોષ પ્રભુજી કરીને, દોષ મોહમ્મદ નામ હતું એમનું, મુસલમાન હતા, બરોબર. પણ જ્યારે એ મુસ્લિમ દેશોની અંદર જ્યારે પ્રભુપાદના ભક્ત બન્યા, ત્યારે ભક્ત બન્યા એટલે કેવું છે તો તમને ખબર છે કે હંમેશા મુસલમાન કે સનાતન હંમેશા એમના વિરુદ્ધની અંદર ઓલવેઝ એમના જે સિદ્ધાંતો હોય અલગ જ હોય, ડિફરન્ટ જ હોય, બરોબર ને. તો હવે આવું બને ત્યારે બધા પોતાના કુટુંબીજનો, પરિવારજનો બધા જ આનો વિરોધ કરતા હોય છે, અને એટલો બધો એમનો વિરોધ કરવામાં આવે કે પોતે છતાં પણ ડરતા નથી, બરોબર. કેમ કે આપણે શું છે, આપણે હંમેશા ભક્ત તરીકે બધી કથાઓ સાંભળીએ. વિચાર કરો, પ્રહલાદ મહારાજને એમના પિતાએ કેટલું દર્દ આપ્યું હતું, કેટલા બધી પ્રતાડિત કરવામાં આવ્યા હતા, બરોબર. તો પ્રભુપાદ એ જ વસ્તુ શીખવાડે કે તમે જે જગ્યાએ છો, જે જ પરિસ્થિતિની અંદર છો, એ તમારે મેદાન છોડવાનું નથી, અને એ ત્યાં આગળ જ એવી પ્રેરણા આપીને લોકોની અંદર બતાવવાનું છે કે હું ભક્તિ આવી રીતે પણ થાય છે, બરોબર. કેમ કે એ લોકોને એ ભક્તિ કેવી રીતે થાય ખબર નહીં, બરોબર. તો શું થાય છે, એ દીક્ષા લે છે, અને એમનું રામચરણ દાસ એવું એમનું આધ્યાત્મિક નામ પણ આપવામાં આવે છે, રામદાસ આપવામાં આવે છે, બરોબર. તો પછી શું થાય છે કે પરિવારના બધા જ વિરોધ કરે, કુટુંબના બધા વિરોધ કરે, પરિવાર વિરોધ કરે, અને પછી ટૂંક સમયની અંદર કેવું છે, કુદરતી રીતે એમનું મૃત્યુ થાય છે. અને મૃત્યુ થાય છે પછી અ પ્રભુપાદને બધા એમના શિષ્યો લેટર લખે છે કે પ્રભુપાદ, આપણા જે પેલા ભક્ત હતા, મુસ્લિમ ભક્ત હતા, બરોબર, એમનું મૃત્યુ થયું. તો પ્રભુપાદ શું કરે છે, બે લેટર લખે છે. એક તો એમના પરિવારને લેટર લખે છે, અને ભક્તોને લેટર લખે છે. કે એમના પરિવારને એવું લખે છે કે જે ખૂબ સરસ સેવાઓ કરી હતી એમને, અને ખૂબ સરસ ભક્તિને કરી છે, બરોબર. જો તમને કઈ એવી જરૂરિયાત હોય, બરોબર, જીવન જરૂરી ચીજોની જરૂર હોય, તો હું મારા ભક્તોને કહું છું, બરોબર, કે તમને આ વસ્તુ તમને પ્રદાન કરશે. અને પ્રભુપાદ એમના ભક્તોને પણ લેટર લખ્યો કે તમે જે આ દોસ્ત મોહમ્મદ પ્રભુ છે, બરોબર, કદાચ એમને બે બાળકો છે, પત્ની છે, બરોબર, ભલે તે વખતે એમનો વિરોધ કરતા હતા, પણ આપણે કેવું છે કે ભક્ત હતા, તો ચોક્કસ એમના પર દયા કરવી જોઈએ, બરોબર. તો શું કરે છે, બધા ભક્તો જઈને પછી કે એમને મળવાનું, અને જે કંઈક જરૂરિયાત હોય એમની તમે એમને સંભાળવાની કોશિશ કરો, બરોબર. કેમ કે કમાવાવાળા એકલા જ હતા. તો શિષ્યો જાય છે, અને પછી કહે છે કે તમારે જે જરૂરી ચીજો માગી શકો છો. તો શિષ્યો એવી એમને મદદ પણ કરે છે. અને પછી શું થાય છે, એમના જે પત્ની હોય છે, બરોબર ને, એમને ભગવાન પર એટલો બધો વિશ્વાસ આવી જાય છે ને, કે એ બધા એમના જે રૂઢિચુસ્ત સિદ્ધાંતોને તોડી એમના દીકરાઓને બંનેને દીક્ષા લેવડાવે છે,
અને પછી શું થાય છે કે બંને દીકરાઓ મીન્સ દીક્ષા પણ લે છે અને ખૂબ સરસ એવો પ્રચાર કરે છે. કેમ કે જ્યારે ભક્ત બને છે ત્યારે શું થાય કે ભગવાન જેવા ગુણ પ્રાપ્ત કરે છે કે દીનવત્સલ, બરોબર, ભગવાન કેવા છે દીનવત્સલ, એવી રીતે ભક્ત પણ કેવું છે હંમેશા દયાને પાત્ર બનતા છે. ભગવાનની કૃપાથી એમને એવો દયાનો ગુણ પ્રાપ્ત થાય છે. તો આ વસ્તુ આપણે સારી રીતે સમજી શકીએ કે કોઈ પણ પરિસ્થિતિ હોય, બરોબર, તો આપણે સારી રીતે સમજવાનું છે, બરોબર. તો ગઈકાલનું થોડું રિવિઝન કરી. આપણે ગઈકાલે શું જોયું? હરે કૃષ્ણ. કોઈ થોડું બતાવી શકશો? 2-3 શબ્દો. હરે કૃષ્ણ, જે કઈ યાદ હોય. હા, હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. આપણે ગઈકાલે જોયું કે 7મા અધ્યાયના અંતમાં આપણે વળી પાછા ભગવાન શ્રી કૃષ્ણ છે અર્જુનને કન્ફ્યુઝ કરે છે. તો સાધિભૂત, સાધિ યજ્ઞ, પ્રણય કાલે, આવા બધાથી તો વળી પાછા કે છે કે અર્જુન વળી પાછા શરૂઆતમાં 8મા અધ્યાયના શરૂઆતમાં 8 પ્રશ્ન પૂછે. 8 છે લગભગ, 8 પ્રશ્નો પૂછે છે. 8 છે ને પ્રભુજી? પેલા હા માતાજી. શ્લોકમાં 4 ને પછી 2 હા, છે તો ને કે 5 અને 3 માતાજી, આત્મા, 8. હા, ઓકે. હા, આત્મા શું છે, બ્રહ્મ શું છે, સકામ કર્મ શું છે, આ ભૌતિક જગત શું છે, દેવો શું છે, અને પછી પૂછે છે કે મરણ સમયે આપણે કેવી રીતના તમને છે એ યાદ કરી શકીએ આ શરીરમાં. તો આ પ્રશ્નો પૂછે છે. પછી ભગવાન એને જવાબ આપે છે આગળ કે અધિભૂત મતલબ હું જ છું. આ યજ્ઞનો જે યજ્ઞ થાય છે એ યજ્ઞનો પરમ બ્રહ્મ પણ હું છું. અને આ આત્મા જે છે અથવા પ્રકૃતિ અને ભૌતિક પ્રકૃતિ અને જીવ, એના વિશે બેનો ડિફરન્સ સમજાવે છે. પછી યમ વ્યાપી સ્મરણ, કે મતલબ તું અંત સમયે જેનું જેવું સ્મરણ કરીશ એ સમય તને, એમાં પછી આપણે ભરત મહારાજનું એક્ઝામ્પલ લીધું હતું કે ભરત મહારાજ મરતે સમય હરણનું ચિંતન કર્યું તો એને બીજી જે હરણ, પરંતુ એના પુણ્ય કર્મ હતા કે પાછું એમને જળ ભરત સ્વરૂપે પાછા આવે છે અને ભગવાનને ભજે છે. અને પછી હા, અભ્યાસથી મતલબ આ થાય છે. અચાનક થી આપણે ભાગવતમનું એક્ઝામ્પલ લીધું હતું, નારાયણ. તો એ અચાનક થી યાદ નહીં આવે. આપણે આ જે હતા એને પણ અચાનક થી યાદ નતું આવ્યું. એને પણ એના પૂર્વ જીવનમાં એને અભ્યાસ કરેલો હતો ગુરુકુળમાં. તો એને મતલબ એ એવું નતું, પછી એ પદભ્રષ્ટ થયા હતા. એટલે અંત સમય એટલે કે આપણે પૂરા જીવન છે એ ભગવાન નું ચિંતન અને અભ્યાસ કરવો જોઈએ. અને છેલ્લે આપણે જોયું હતું કે સર્વજ્ઞ પુરાતન, ભગવાન માટે શબ્દ કયો છે પુરાતન, એટલે ભગવાન તો હંમેશા યુવાન અવસ્થામાં જ રહે છે. રાધા રાણી ને ભગવાન શ્રી કૃષ્ણ 16 વર્ષના અને રાધા રાણી છે 14 વર્ષના જ હંમેશા એ રહે છે. હરે કૃષ્ણ પ્રભુજી. ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ, બરોબર. તો આપણે જોયું, બરોબર, કે અર્જુનના 8 પ્રશ્નો હતા, બરોબર. તો શું છે બ્રહ્મ, શું છે, બરોબર, કે અધ્યાત્મ શું છે, કર્મ શું છે, અધિભૂત શું છે, અધિદેવ શું છે, અધિયજ્ઞ શું છે, અધિયજ્ઞ ક્યાં રહે છે? તો આપણે બધું કે બ્રહ્મ શું છે, તો અવિનાશી જીવને બ્રહ્મ કહેવામાં આવે છે. અને એનો જે સનાતન સ્વભાવ છે અધ્યાત્મ, બરોબર. તો જીવનો સ્વભાવ શું છે? અધ્યાત્મ, કે ભગવાનની સેવા કરવી, બરોબર, અને ભગવાનનો દાસ છે, બરોબર. અહીંયા આગળ આપણે ઘણા બધા રિપીટર છે, બરોબર. મોહનસિંહ પ્રભુજી છે, બરોબર, કલા માતાજી છે અને રેખા માતાજી, બધા રિપીટર છે. કેમ કે જે એનો સ્વભાવ શું છે? અધ્યાત્મ છે, જીવનો આત્માનો સ્વભાવ. એટલે કેવું છે, જેવું અધ્યાત્મ સાથે જોડાવે છે એ પોતે આનંદની અનુભૂતિ કરે છે. અને આ બધું વારંવાર સાંભળીએ, બરોબર, તો આપણને રસ આવે છે, બરોબર, ટેસ્ટ આવે છે. અને પછી ભગવાન 10મા અધ્યાયના 9મા શ્લોકમાં મત ચેતા મદગત પ્રાણા બોધિયંત પરસ્પરમ કથ્યંત ચ મામ નિત્ય તુષ્યંતિ ચ રમંતિ ચ, કે જે મારા જે ભક્તો છે, બરોબર, શું કે મારા વિશે ચર્ચા કરે, મારા વિશે વાત કરે અને એકબીજાને પ્રશ્ન પૂછે, એમાંથી જ એમને સંતોષ અને આનંદની અનુભૂતિ થાય છે. તો આ વસ્તુ આપણે જાણવાની કે જીવનો સ્વભાવ શું છે? અધ્યાત્મ છે. અને શરીરનો સ્વભાવ ભોગ છે. શરીરને બધા ભોગ જોઈએ છે. અને જ્યારે જે આત્માને શું જોઈએ છે? આત્માને અધ્યાત્મ જોઈએ છે. એટલે ગમે તેટલું તમે શરીરને આપણને ગમે તેટલું આપણે ભોગ આપીએ છીએ, પણ એને સંતોષ જ નથી, બરોબર ને? આ ખાઈ લે, પેલા ખાઈ લે, બીજું ખાઈ લે, ત્રીજું ખાઈ લે, બરોબર, આ ભોગવી લે, પેલું ભોગવી લે, પણ છતાં એને સંતોષ થતો નથી. પણ જેવું જેવું તમે એને આધ્યાત્મ આપવાની શરૂઆત કરો છો, બરોબર ને, તેવું તેવું ધીરે 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 બધી ઇન્દ્રિયોને કેવું છે? સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે, બરોબર. અને કર્મ એટલે કેવું? સકામ કર્મ, બરોબર, કે જે વિવિધ આપણે કાર્ય કરીએ છીએ, તો શું કરે છે? એના કારણે આપણે જેવી ઈચ્છાઓ પ્રમાણે ફરી આપણને ભૌતિક પ્રકૃતિ એવું શરીર આપે છે, બરોબર.
તો એ ભૌતિક પ્રકૃતિ કોની અંદરમાં કામ કરે છે? તો વિશ્વરૂપ કે જેમાં બધા દેવી દેવતાઓનો સમાવેશ થાય છે. તો વિચાર કરો બધી દેવી દેવતાઓનો શું છે કે એનું શું રીઝન કે પેલું કે દાખલા તરીકે પોર્ટફોલિયો આપેલા હોય આપણે શું કહેવાય કે પ્રધાનમંત્રી હોય બરોબર, પ્રધાનમંત્રીની અંદર પેલા કેબિનેટ મિનિસ્ટર હોય, સંસદો હોય, ધારાસભ્યો હોય, એવી રીતે બરોબર. તો બધાને અલગ અલગ કામ આપેલું હોય બરોબર ને, તો એ પ્રમાણે હોય. તો હવે ઘણીવાર આપણને કેવું લાગે કે દાખલા તરીકે કોઈ આપણો ધારાસભ્ય છે બરોબર, તો આપણું કોઈ ગટરનું કામ ને હેલું પેલું બધું કરી દેતા હોય એટલે આપણને જેને ખબર ના હોય એટલે કે જો ધારાસભ્ય જ બધું કામ કરે બરોબર. પણ જે જાણે છે બરોબર ને, એને ખબર છે કે ઉપરની ગ્રાન્ટ ક્યાંથી આવે છે, તો દિલ્હીથી આવે છે, જે મોદી છે મીન્સ એમનું કેબિનેટમાંથી આવે છે. તો આ વસ્તુ છે બરોબર. તો ઘણીવાર કેવું છે કે એની સેવા કરતા હોય, કોની સેવા કરતા હોય કે ધારાસભ્યની સેવા કરતા હોય. પણ પછી મોદી કે નો વાંધો નહીં, કે નો પ્રોબ્લેમ, કે આપણી પાર્ટીનો માણસ છે ને બરોબર ને. તો આ દેવી દેવતાઓ કેવા છે? એ ભગવાનના ભક્તો છે, પરમ ભક્તો છે. અને જેવી એમને ઈચ્છાઓ કરેલી એ પ્રમાણે એમને એવા શરીર આપવામાં આવે છે, એવી પોઝિશન આપવામાં આવેલી છે બરોબર. તો આ વસ્તુ આપણે શીખવાનું છે. બીજો એક દાખલો લઈ કે અંબાણી બરોબર. અંબાણી કેવું હોય કે પોતાને રિલાયન્સમાં ત્યાં આગળ એન્ટેલિયાની અંદર હોય બરોબર, અલગ અલગ દેશોની અંદર બધી ઓફિસો હોય બરોબર. તો ઓફિસોની અંદર કેવું છે કે જ્યારે આપણે આપણને કેવું લાગે કે ત્યાં આગળ કોઈ મેનેજર હોય એને બરોબર, તો એ લાગે કે સામાન્ય લોકોને એવું લાગે કે આ એનો માલિક છે બરોબર. પણ એ માલિક નથી હોતો. આપણે પૂછીએ તો કહે છે કે ના, એમને રિલાયન્સ આ જે મુકેશ અંબાણી એમને એમ્પ્લોયમેન્ટ કરેલા છે અને અમે આવી રીતે કાર્ય કરીએ છીએ બરોબર ને. તો આવી રીતે હોય બરોબર ને, કે એ જે બધા દેવી દેવતા હોય છે એ ભગવાનના આદેશ મુજબ અલગ અલગ, સૂર્યદેવનું અલગ કાર્ય છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એમનું પણ અલગ કાર્ય છે. બ્રહ્માજી રજોગુણના દેવતા છે એટલે બધા બ્રહ્માંડોનું સર્જન કરે છે. વિષ્ણુ પાલનહાર તરીકે હોય છે બરોબર. અને શંકર ભગવાન વિનાશ કરવા માટે લાસ્ટની અંદર જ્યારે પ્રલય આખો થાય છે ત્યારે બધું જ વિનાશ કરે છે, આખો બ્રહ્માંડોનો, સૃષ્ટિનો વિનાશ કરવા માટે બરોબર. તો એની અંદર કેવું છે કે કીધું કે 64 ગુણ છે ભગવાન શ્રી કૃષ્ણના, ટોટલ 64 બરોબર. એમાંથી જો 50 ગુણ કોઈ પણ વ્યક્તિ પ્રાપ્ત કરે તો બ્રહ્માજી બની શકે છે બરોબર ને. તો જીવ કેવું છે? બ્રહ્માજી બની શકે છે, પણ જીવ શિવ ક્યારે બની શકતા નથી, કેમ કે 55 ગુણ છે એ ઓલ રાઇટ રિઝર્વ છે. અને બીજું જે એટલે ટોટલ 3 તત્વ છે. એક જીવ તત્વ બરોબર, એટલે બ્રહ્માજીથી માંડીને બધા દેવી દેવતાઓ બરોબર. અને શિવ તત્વ એટલે ભગવાન શંકર. અને શું કહેવાય કે વિષ્ણુ તત્વ એટલે વિષ્ણુ તત્વ એટલે મીન્સ ત્રીજું તત્વ બરોબર. તો આવી રીતે 3 તત્વ છે. તો આની અંદર કેવું હોય કે ભગવાન પોતે પણ પોતે વિસ્તારિત કરે બરોબર. તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તો શું કહેવાય કે આજે બિલકુલ ઓલરાઈટ રીઝર જેવી પરિસ્થિતિ છે બરોબર. તો શંકર ભગવાન ઘણીવાર કેવું છે કે ભાગવતમની અંદર જોશો તો ખૂબ જ ક્લિયરિટી આવશે બરોબર. કે એમ તો એ વિષ્ણુ તત્વ જ છે, પણ કેવું છે કે દૂધ અને દહીં જેટલો ડિફરન્સ છે હે ને. તો દૂધની જગ્યાએ આપણે દહીંને વાપરી શકતા નથી, કેમ કે કેવું છે દહીંની અંદર, દૂધની અંદર થોડી ખટાશ મળે બરોબર. તો થોડુંક એને ચેન્જ થઈ જાય, પ્રકૃતિ ચેન્જ થઈ જાય બરોબર. એવી રીતે ઘણીવાર એમ શિવજીની અંદર એવી કન્ડિશનની અંદર અમુક વાર એમની અંદર પ્રકૃતિ ચેન્જ થાય છે બરોબર. પણ એ કોન્સ્ટન્ટ છે હે ને. તો આ થોડું કેવું છે કેમ કે એમનો કેવું છે એક અવતાર છે અને એક વિશિષ્ટ ભગવાનનું કાર્ય છે. તો એ પ્રમાણે છે, તો કન્ફ્યુઝ થવાની જરૂર નહીં. અને વૈષ્ણવામ યથા શંભુ બરોબર, કે પરમ વૈષ્ણવ એ છે અને એ પોતે રામ નામ જપે છે અને તો એ ક્યાં હવે આ જે બધા જપે છે બરોબર છે, તો આ જે વિશ્વરૂપ જે છે બરોબર, તો મને તો કઈ દેખાતું નહીં, પણ ક્યાં રહે છે? તો એ પરમાત્મા સ્વરૂપે પણ છે. એમ તો ભગવાન વિશાળ પણ છે અને ભગવાન સૂક્ષ્મ છે. તો પરમાત્મા સ્વરૂપે ક્યાં રહે છે? તો હૃદયમાં રહે છે. અને હૃદયની અંદર રહે છે, તો એ શું કરવાનું છે? આપણે એમને મૃત્યુ સમયે શું કરવાનું? તો એમને યાદ કરવાના છે. તો કેવી રીતે આજીવન આપણે પ્રેક્ટિસ કરશું ત્યારે આપણે કરી શકીશું બરોબર. ઘણા બધા નવા ભક્તો જોડાય, બધા માતા પિતા બધા અમુક વાર વિરોધ કરતા હોય બરોબર. વિચાર કરો તો પછી આવું જો થતું હોય તો પછી એ કેવી રીતે ભક્ત આવશે? કેવી રીતે આપણને યાદ કરાવશે બરોબર ને. પણ કેવું છે કે આપણે જ્યારે જોઈએ કે જ્યારે ભક્ત બને છે તો બધું જ સારી રીતે મેન્ટેન કરે છે. અને જો ભક્ત નથી બનતા તો એવા વ્યભિચારી બને છે બરોબર, એવા માંસાહારી બને છે, પછી એવા દારૂડિયા જુગારી બને છે. તો પછી કેટલી પરિવારને કેટલી પરિસ્થિતિનું ખરાબ પરિસ્થિતિ થાય છે બરોબર. તો આપણે કહીએ બરોબર ને કે ભક્ત બનો, ભક્ત બનો, કે જે પરિસ્થિતિ છે બિલકુલ આની રીતે કોન્સ્ટન્ટ રીતે ચાલવાનું છે ને. આની અંદર ક્યાં છે? સામાન્ય જે લોકો કરી રહ્યા છે એ જ આપણે કરી રહ્યા છે. પણ કેવું છે? કન્ફ્યુઝન છે. ભગવદ્ ગીતાના શરણે આવતા નથી અને આવે છે તો તરત જ 1 લેવલ, 2 લેવલ, 3 લેવલ કરીને તરત ભાગી જાય છે. પણ વારંવાર રિપીટ કરશું કે આપણે જ્યાં સુધી આપણો ડાઉટ, સંશય ક્લિયર નહીં થશે ને ત્યાં સુધી આપણને મગજની અંદર, મનની અંદર બધી મૂંઝવણ રહે છે.
બરોબર, પણ એના માટે ભગવાન આપણે બતાવે કે નષ્ટ પ્રાયશ્ય અભદ્રીશું નિત્યમ ભાગવત સેવ્યા. કે આ બધા નષ્ટ આપણા જે હૃદયના કલ્મેશો ક્યારે દૂર થશે? જેવી રીતે ભગવદ્ ગીતા ભાગવતમનું આપણે શ્રવણ કરીશું, પ્લસ કેવું છે જે એમના ભાગવતો છે, બરોબર, શુદ્ધ ભક્તો છે, પ્રભુપાદ છે, બરોબર, આચાર્ય પરંપરા છે, આપણે એમની સેવા કરશું. તો એ તો છે નહીં, બરોબર, પણ આપણે શ્રવણ કરીને એમની સેવા કરીશું. અને જે આ જ્ઞાન પ્રાપ્ત થાય છે ગુરુ પરંપરાની અંદર પ્રાપ્ત થાય છે. અહીંયા આગળ બધા જે શબ્દો છે, આચાર્યના શબ્દો, જે શુદ્ધ ભક્તોના શબ્દો આપણે રિપીટ કરી રહ્યા છે, આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. બરોબર, તો ભગવાન ખૂબ સરસ એવો જવાબ આપ્યો. બરોબર, આપણે જોયું કે આ જે ભૌતિક પ્રકૃતિ છે પરિવર્તનશીલ છે. બરોબર, કે દેહધારીના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે છે અને સતત પરિવર્તન ચેન્જ થયા કરે છે. અને તો શાશ્વત નથી, ટેમ્પરરી છે. અને પછી કીધું કે મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરે છે, શરીર ત્યજે તરત મારી પ્રકૃતિને પામે છે. કોઈ લેશ માત્ર કોઈ ડાઉટ, કોઈ શંકા નથી. જો ભગવાનને તમે યાદ કરો અને શરીર છૂટે તો ચોક્કસ ભગવત ધામ પ્રાપ્ત થાય છે. બરોબર, અજામિલની ઘટના લીધી. પછી આપણે અહીં આગળ ભીષ્મ પિતામાં કેટલું સૌથી શ્રેષ્ઠ મૃત્યુ, બરોબર ને, કે ભીષ્મ પિતામાં ભગવાનની હાજરીમાં સામે જ નહીં, બરોબર, શરીર છૂટે છે. એને તો આવું આવું સરસ મૃત્યુ છે. અને કેવળ તો શું કરે છે, ઘણી વાર ભગવાનના ભક્તો આવે છે, બરોબર, કે આપણને કીર્તન સંભળાવવા માટે આપણે ઘણા બધા એવા દાખલા લીધા. બરોબર, તો મૃત્યુ સમયે કેવળ અને કેવળ ભગવાનનું સ્મરણ કરવાનું છે, ભગવાનના નામનું સ્મરણ કરવાનું છે. કેમ કે ભગવાન અને ભગવાનના નામ અલગ અલગ નથી. ભગવાનનું નામ, ભગવાનનું ધામ, ભગવાનની લીલાઓ બધું જ એક સરખું પ્રભાવિત છે અને એક સરખું જ આપણને અસર કરે છે. એટલા માટે પ્રભુપાદ કેવું છે, ઘણીવાર ભક્તોને કે કોઈ ભક્તો કેવો હોય, સતત માળા કરતા હોય અને ઘણા બધા ભક્તો ત્યાં આગળ વિવિધ સેવાઓ કરતા હોય. બરોબર, કે કોઈ પૂજારીની સેવા કરતા હોય, કોઈ સાફ સફાઈની સેવા કરતા હોય. તો પ્રભુપાદ કે તમે જે કરી રહ્યા છો એ બધી જ, કે જે પ્રભુજી પૂજારી તરીકે સેવા કરી રહ્યા છે, જે પ્રભુજી સાફ સફાઈ કરી રહ્યા છે અને જે માળા કરી રહ્યા છે, તો એમને બધાને સરખું જ ફળ પ્રાપ્ત થાય. એની અંદર કોઈ કન્ફ્યુઝન નથી. બરોબર, તો આપણે શું કરીએ, ભગવાનની પ્રકૃતિને પામવાની છે. ભગવાનની પ્રકૃતિ કેવી છે? સચ્ચિદાનંદ. હે ને, આપણે પણ સચ્ચિદાનંદ છીએ. બરોબર, અને આપણે ગુણાતીત છીએ, તો ભગવાન પણ ગુણાતીત છે. બરોબર, પણ અત્યારે આપણે શું છે, આપણે ગુણાધીન છે. અત્યારે આપણે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની અંદર છે. બરોબર, પણ જ્યારે ભગવાનની શરણાગતિ લઈશું તો આ પ્રકૃતિ ધીમે ધીમે ગુણાતીત તરફ જાય છે અને ચેન્જ થાય છે, એમાં કોઈ ડાઉટ નથી. અને એ જ અવસ્થાની અંદર જ્યારે શરીર છૂટે છે ત્યારે ભગવત પ્રાપ્તિ થાય છે. બરોબર, અને આ ખૂબ સરસ આપણે એવો દાખલો લીધો. બરોબર, કે ઘણા લોકોને આપણે મૃત્યુ પામતા જોઈએ છે. બરોબર, આજુબાજુની અંદર, બરોબર, બધે જ, બરોબર, ઘણા એવા મૃત્યુ પામે છે. પણ હંમેશા આપણે એવું વિચારે કે મારું મૃત્યુ થવાનું નથી, હું અહીં સ્ટેબલ રહેવાનો છું. બરોબર, માઇકલ જેક્સન, બરોબર ને, તમને ખબર છે માઇકલ જેક્સન 50 જેટલા ડોક્ટર રાખતો હતો સાથે. હે ને, આ ડોક્ટર તો સાથે રાખતો હતો, પણ એને એટલી બધી એવી વ્યવસ્થા કરી હતી કે કોઈ પણ જ્યારે એનું મૃત્યુ થાય ને, તો એની આંખ ખરાબ થાય કે હાથ ખરાબ થાય, તો એને એ અંગનું ડોનેશન આપી શકે એવા માણસો પણ એને એવા હાચવ્યા હતા કે એને એ પગાર આપતો હતો, પૈસા આપતો હતો. બરોબર, એટલી બધી વ્યવસ્થા કરી. પણ જ્યારે એનું મૃત્યુ પામ્યું ત્યારે, હે ને, બિલકુલ 48 વર્ષ 47 વર્ષે જ્યારે મૃત્યુ પામ્યો, બિલકુલ એનું કંઈ જ કામ ના લાગ્યું, અસહાય પ્રણે. બરોબર ને, તો આ વસ્તુ શીખવાનું છે, મૃત્યુ તો નિશ્ચિત છે. અને જ્યારે આપણે આવું બધું વારંવાર સાંભળીએ, બરોબર, ભગવદ્ ગીતા ભાગવતમ સાંભળીએ, તો આમાંથી આપણે મુક્ત થઈ શકતા નથી. જે પરમ સત્ય છે એને આપણે સ્વીકારીએ. બરોબર, તો આપણે કેવું છે કે જેવો જેવો દેહાત્મા ભાવ ઓછો થાય તેમ તેમ આપણને મૃત્યુનો ભય પણ ના લાગે. અને આપણી જો ચિંતાઓ ઓછી હોય તો તમને ખબર છે આપણું આઉટ પણ સારું હોય. એવું નહીં કે ભગવાનનો ભક્ત કે પછી કામ કર્યા પછી છોડી દે. બરોબર ને, બિલકુલ આત્મક સાક્ષાત્કારના લેવલની અંદર કીધું ને કે ન કરવાનું કોઈ કારણ પણ નથી. હે ને, તો તમે એમ તો ઘણું બધું કન્ફ્યુઝન હોય, પણ જ્યારે આવા લેવલ પર પહોંચે છે ને ભક્ત, ત્યારે કોઈ પણ કન્ડિશનની અંદર કાર્ય કરી શકે છે. આપણા જયપતાકા સ્વામી મહારાજ એકવાર પ્રભુપાદ એવું કીધું, જાઓ તો અહીંયા આગળ માયાપુર જાઓ, તો વૃંદાવનમાં હતા, માયાપુર જાઓ અને ત્યાં આગળ ખૂબ સારી આપણી જમીન છે, તો ખેતી કરો. તો મહારાજે ઘણી બધી ખેતી કરી. બરોબર ને, ગાયોને પાડી. બરોબર, પછી એકવાર તો બધા મધપુડાનો ને એવો બધો ત્રાસ હતો. પ્રભુપાદ કીધું, જાઓ કે આ મધમાખીઓ માટે કંઈક કાર્ય કરો. તો કેવું છે, બધી જ કેટેગરીની અંદર પોતે વૈશ્ય તરીકે કાર્ય કર્યું, પોતે શુદ્ર તરીકે ટોયલેટ બાથરૂમ સાફ કર્યા. બરોબર, અને પછી શું કહેવાય કે ક્ષત્રિય તરીકે તો એકવાર તો કેવું થયું કે ત્યાં આગળ કેવું મુસલમાનોની આજુબાજુ વસ્તી હતી, તો એ લોકોએ હુમલો કરી દીધો. તમને તો ખબર છે કે ભક્તિ કરે એ લોકોને કોઈને ગમે ને. બરોબર, તો ખાસા 2-3 એવા ડિવોટી પણ એની અંદર ભગવત મીન્સ ભગવાનની સામે જ એમનું મૃત્યુ થયું. બરોબર, તો પછી તરત જ એમણે તો તરત જ બંદૂકનું લાયસન્સ લઈ લીધું. બરોબર, હવે તો હું મારા ભક્તોનું રક્ષણ કરું. બરોબર, તો તરત જ એમણે લાયસન્સ લઈને પોતે દરવાજા આગળ પોતે બંદૂક લઈને બેસતા હતા. સંન્યાસી, પોતે સંન્યાસ ગ્રહણ કરેલો છે. પણ
જ્યારે આપણને સમજાય બરોબર ને કે જ્યારે પરમ અવસ્થાની અંદર જ્યારે આ લેવલ પર આવે છે તો કોઈ પણ કેટેગરીની અંદર કરે અને પોતે બ્રાહ્મણ તરીકે અત્યારે બ્રહ્મચારી પેલે તરીકે બરોબર સરસ એવું જ્ઞાન પણ આપી રહ્યા છે, ભગવત ભક્તિનો પ્રચાર કરી રહ્યા છો બરોબર. વિચાર કરો કે એમને પ્રભુપાદે એવું કીધું હતું કે તમારે 50,000 પહેલા તો કીધું, પ્રભુપાદે કીધું 10,000 શિષ્યો બનાવવાના છે બરોબર. પછી કીધું ના 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 50,000 બનાવવાના છે બરોબર. પણ અત્યારે તમે એમના શિષ્યો જોજો 85,000 બરોબર, 85,000 એમના શિષ્યો છે અને કોઈ એવું મંદિર નથી કે ત્યાં આગળ એમના શિષ્યો નથી. તો આ વસ્તુ છે બરોબર કે ભગવાનનો ભક્ત કેવો હોય જ્યારે એ અવસ્થાની અંદર આવે છે તો કોઈ પણ કેટેગરીની અંદર કાર્ય કરી શકે બરોબર. આપણને કોઈ પણ અત્યારે કેવું છે આ કાર્ય નથી કરવું, પેલું કાર્ય નથી કરવું, આપણને એવું કન્ફ્યુઝન હોય બરોબર. પણ જ્યારે ભક્તિની અંદર આગળ વધો ત્યારે બિલકુલ કોઈ પણ કેટેગરીની અંદર આપણને એવું એમ ના થાય કે પેલું શું કહેવાય કે તુણાદપી સુનિચેન તરોરોપી સંસ્થા અમાનીને માનદીને કીર્તનીય સદાહરી, કે માન આપવાનું છે, માનની ઈચ્છા નથી રાખવાની. કે આ જે માન સન્માન કોના છે? આ શરીર માટે છે. હું શરીર નથી, હું આત્મા છું બરોબર ને. અને આત્માનો નાશ થવાનો છે તો માન સન્માન કોનું છે? શરીરનું છે બરોબર. શરીર જતું રહે પછી શું રહે? કશું નથી બરોબર ને. તો આ વસ્તુ આપણે શીખવાની છે. પણ જેમ જેમ આગળ વધશું બરોબર તો આપણને પણ કેવું છે કોઈ પણ કાર્ય આપણને સોંપવામાં આવે, કોઈ પણ કાર્ય બરોબર, ભક્તોને બુક ડિસ્ટ્રીબ્યુશનનું કાર્ય, બુક ડિસ્ટ્રીબ્યુશનનું કાર્ય ખૂબ અપમાન કરશે કોઈ બરોબર ને. પણ શું છે હંમેશા વિચારે કે ના 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 મારા ભગવાનની પ્રસન્નતા અર્થે બરોબર. અને ભગવાનને આ ગમે છે. 18મા અધ્યાયના જે 68 શ્લોકની અંદર ભગવાન શું કહે છે કે જ્યાં ભગવત ભક્તિનો પ્રચાર કરે છે મારો પ્રિય છે અને એના કરતા પ્રિય વધુ કોઈ થવાનો પણ નથી. હે ને. તો આ વસ્તુ છે કે આપણે પણ જ્યારે જાણી લીધું બરોબર કે મૃત્યુ નિશ્ચિત છે, પણ કૃષ્ણ ભાવનામૃતની અંદર કેવું છે બિલકુલ આનંદ કરતા કરતા બરોબર એવો ભગવાનનો પ્રસાદ લઈએ, ભગવાન જ્યારે કીર્તન કરે તો નાચીએ બરોબર, પછી યાત્રા કરવા જઈએ બરોબર. તો બધું જ બરોબર, બધું જ જે સામાન્ય લોકો કરી રહ્યા છે આપણે કરી રહ્યા છે, પણ ભગવાનને સેન્ટરમાં રાખીને હે ને. તો આપણે આ જાણવાનું છે બરોબર કે લોકો મૃત્યુની તૈયારી કરતા નથી બરોબર. કે મૃત્યુની અંદર જેવા જેવા ભાવનું સ્મરણ થાય બરોબર તો એ પ્રમાણે શરીર પ્રાપ્ત થાય છે. તો આપણે કોઈ એવું નુકસાનની અંદર પડવાની જરૂર નથી. હંમેશા આપણે પ્રયત્ન કરો બરોબર કે કેવી રીતે હું ભગવાનને પ્રસન્ન કરી શકું બરોબર. કે જે સામાન્ય લોકો સેન્ટરની અંદર રાખી. અને ઘણીવાર આપણને એવું કન્ફ્યુઝન થાય કે આ લસણ ડુંગળીને બધું કેવી રીતે બનાવવું. તો તમે ભક્તોનો કોન્ટેક્ટ કરો બરોબર ને. કેવી રીતે સરસ પ્રસાદ બને છે અને જ્યારે ભગવાનને અર્પણ થયા પછી એ પ્રસાદનો ટેસ્ટ પણ આવે છે. કેમ કે કેવું છે સૌ પ્રથમ આપણી જીભ બરોબર ને. જીભ કેવું છે કેમ કે એની અંદર ઉપદેશામૃતની અંદર કહેવામાં કે વાચો વેગમ મનસઃ વેગમ ક્રોધા વેગમ ઉપદરસ વેગન એતાન વેગાન સો વિશતિ દેર પૃથ્વીમ તસીસિયા. હે ને. કે જે વાણીનો વેગ, જનેન્દ્રિયનો વેગ, જીભનો વેગ બરોબર કે પેટનો વેગ તો એ સહન કરી શકે, ક્રોધનો વેગ સહન કરી શકે તો આખા જગતની અંદર શિષ્યો બનાવી શકે છે. હે ને. તો એ બતાવવામાં આવ્યું છે. તો પેલી જીભને કેવું છે, જીભને પ્રસાદ આપવાનો છે અને એને ભગવાનનું નામ આપવાનું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને રૂપ ગોસ્વામી તો આપણને ખૂબ સરસ દર્શનાથ આપે છે કે શું કરે છે કે દેડકો જ્યારે વરસાદની અંદર શું કરે છે, ડ્રાવ 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 કરે છે બરોબર. પણ દેડકાને ખબર નથી આ ડ્રાવ ડ્રાવનો અવાજ સાંભળીને શું કરશે, સાપ આવશે અને મને ખાઈ જશે. તો સામાન્ય ભૌતિક જગતની અંદર લોકો શું કરી રહ્યા છે બરોબર ને કે પોતે ડ્રાવ ડ્રાવ કરી રહ્યા છે, ગમે તે બધું જે કામ વગરનું બધું બોલી રહ્યા છે. એને કારણે શું થાય છે એ મૃત્યુને આમંત્રિત કરી રહ્યા છે. હે ને. કે મૃત્યુ ગમે ત્યારે આવશે અને ગમે તે રીતે ગમે તે યોનિની અંદર નાખી દેશે. તો કેટલું બધું નુકસાન છે બરોબર. પણ એ જ વાણી બરોબર, એ જ જીવને જ્યારે આપણે ભગવાનની સેવાની અંદર લાગીએ છીએ બરોબર. એવું કહેવાય છે કે આપણા ગુરુ મહારાજ બરોબર ભક્તો બરોબર કહે છે કે જ્યારે આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે અને બોલીએ છે ત્યારે આપણી જીભ પર રાધા કૃષ્ણ નાચવા લાગે છે. હે ખૂબ ખૂબ નાચે છે, ખૂબ એમને આનંદ થાય છે. અને એવું કહેવાય છે કે જે આપણા પિતૃઓ બરોબર, પિતૃઓ પણ જ્યાં આગળ પિતૃલોકની અંદર છે, જ્યાં આગળ જે અવસ્થાની અંદર છે, કોઈને પ્રેતનું શરીર પ્રાપ્ત થાય છે એ લોકો પણ નાચવા લાગે છે બરોબર. કેમ કે આપણે શું કરીએ છીએ કે જ્યારે એમને શ્રાદ્ધ સ્વરૂપે દરેક વખતે શું કરીએ આપણે જે ભગવાનને જે અર્પણ કરેલો પ્રસાદ અર્પણ કરીએ છીએ તો એ પણ મુક્ત થાય છે બરોબર. તો એના સિવાય આપણે બીજા ભાવનું સ્મરણ કરીશું તો ભગવાન શું કહે છે કે યમ યમ વાપી સ્મરણ ભાવમ તજંતે ક્લન તમે વેંત કોંતે સદા તદ ભાવ ભાવિક. કે મૃત્યુ સમયે જે ભાવનું સ્મરણ કરે એવું શરીર પ્રાપ્ત થશે. તો આપણે જોયું કે ભરત રાજા બરોબર બધું જ રાજપાટ છોડી દીધું બરોબર. પણ શું થયું, એક હરણની અંદર આસક્તિ આવી ગઈ બરોબર અને હરણ પાડ્યું અને હરણની પાછળ મારું હરણ ક્યાં ગયું, શું કહ્યું, રાત્રે જતું રહ્યું બરોબર. તો શોધવા માટે નીકળ્યા અને ખીણની અંદર પડ્યા તો હરણનો ભાવ હતો બરોબર. અને પછી શું થયું, હરણનું શરીર પ્રાપ્ત થયું. પણ ભગવાનની એટલી કૃપા હોય છે બરોબર કે શું કહે છે ભગવાન કે મારા ભક્તનો કદી વિનાશ થતો નથી. કોંતે હે પ્રતિક જાણી નમ્ય ભક્ત્યા પ્રયચ્છતિ. હે ને. તો અર્જુન એવું જાહેર કરી દે મારા ભક્તનો કદી નાશ ન થાય બરોબર. ભાગવતની અંદર ખૂબ સરસ શ્લોક છે,
त्यक्त्वा स्वधर्मं चरणाम्बुजं हरेर्यशो भजन पक्वोत्पते ततोऽति यत्र क्व અભદ્રમ બોધમુષ્ય કિમ કો વાર્થ આપતો ભજતામ સ્વધર્મતઃ. એટલે ઘણીવાર કેવું છે કે જે ભક્ત છે એનું આપણને પતન થતું દેખાય. હે ને, કે ભક્ત છે પતન થઈ રહ્યો છે, બરોબર, કે શરૂઆતની અંદર એવું થાય, પતન થતું દેખાય, બરોબર ને. પણ સુખદેવ ગોસ્વામી એવું કહે છે કે એનું કોઈ નુકસાન નથી. પણ જે ભૌતિક રીતે 100% સંપૂર્ણ વ્યક્તિ કેમ ના હોઈ શકે, કે બધા જ કાર્યોની અંદર તાકાતવર કેમ ના હોય, કે બધી જ રીતે પાવરફુલ, પણ એનો કોઈ લાભ થવાનો નથી. કેમ કે જે ભૌતિક જ્ઞાન છે, બરોબર, બીજા જન્મની અંદર ફરીથી પ્રાપ્ત કરવું પડશે. ત્યારે આધ્યાત્મિક જન્મ જ્યાંથી છૂટશે ત્યાંથી ફરીથી પ્રાપ્ત થશે. એટલે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. તો આપણે શું કરવાનું છે? ભગવાનને યાદ કરવાના છે, બરોબર. તો ભગવાનનું કેવી રીતે ચિંતન કરવું, બરોબર? તો આપણે ખૂબ સરસ આપણે કાલે દાખલો લીધો તો સામાન્ય ભક્તો કેવી રીતે કરે, બરોબર. આપણા ડિવોટી છે શું કરે? 4 વાગે ઉઠે, બરોબર, અને મંગળા આરતી કરે, અને મંગળા આરતી કરે ને પછી શું થાય? જપા સેશનમાં જોડાય, ભગવદ્ ગીતાના ક્લાસમાં જોડાય, ભાગવતમના ક્લાસમાં જોડાય. પછી શું કહે હોય? એનો મૂડ સરસ એવો મૂડ હોય, બરોબર. આવું બધું સાંભળેલું હોય કે માન, જે માન આપવું જોઈએ, માનની ઈચ્છા ના રાખવી જોઈએ, એ બધું યાદ કરે. તો પછી શું થાય? જ્યારે ઓફિસની અંદર જાય તો થોડી ઘણી કોઈથી ભૂલો થાય, બરોબર, તો પછી માફ બી કરી દે, બરોબર. અને કોઈ આપણને ખખડાવતું હોય તો મારી જવાબદારી છે એટલે મારે આ નોકરી કરવી પડે, એવી રીતે શાંતિથી વાત કરે. અને પોતે ટાસ્ક પણ 8 કલાકની નોકરી હોય તો બિલકુલ એનો પરફેક્ટ ટાસ્ક કરે, બરોબર. તો એનાથી બધા પ્રસન્ન રહે. નીચેના માણસોને પણ વિવેકથી બિલકુલ સારી રીતે સમજાવી શકે અને સારી રીતે બોલાવે. આ આહાર વ્યવહાર બધું સારું એનું હોય, બરોબર. પછી એ જ શાંતિની અવસ્થાની અંદર જ્યારે ઘરે આવે તો ફૂલ મૂડ, જ્યારે બાળકો નજીક આવે તો બિલકુલ એને પ્રેમ ભાવ વરસાવે, બરોબર, સમજાવે અને શીખવાડે, બરોબર. અને પછી ફરી ભગવાનનો પ્રસાદ લે. પછી એવું વિચારે કે મારે સવારે વહેલા ઉઠવાનું છે, તો વહેલા ઊંઘી જાય, બરોબર. અને પછી પાછા વહેલા ઉઠી જાય. આ સાયકલ ચાલતું હોય તો 24 કલાક એવો મૂડ જળવાઈ રહે છે. પણ જો સામાન્ય લોકો છે, બરોબર ને, તો શું કરે કે સામાન્ય લોકો જ્યારે આ વસ્તુ નથી કરી શકતા, હે ને, તો શું કરે છે કે 9 વાગે 10 વાગે ઉઠે, બરોબર. અને પછી લેટ ઉઠીને પછી પોતાની પત્નીને ખખડાવે, મને જગાડ્યો નથી, ખાવાનું બનાવ્યું નથી, આ નથી કર્યું, પેલું નથી કર્યું, ને ઝઘડા થાય. એવી કચકચ અવસ્થાની અંદર રસ્તાની અંદર જાય, કોઈ જોડે ગાડી ભટકાઈ જાય, ગમે તે થાય, તો પછી પાછી કચકચ પેદા થઈ જાય. અને એ જ કચકચની અવસ્થાની અંદર પાછો ઓફિસની અંદર જાય એટલે બોસ ખખડાવે, લેટ આવી ગયા, રોજ રોજ લેટ આવો છો, બરોબર. એટલે પાછું ખોટું લાગી જાય. અને ટાર્ગેટ આપેલું એનું પૂરું કરવા માટે નીચેના માણસોને દબાવે, અને નીચેના માણસોને દબાવે, દાદાગીરી કરે. એટલે નીચેના માણસો તો તમને ખબર છે અમુક વાર કીધું માને નહીં, બરોબર. એ પણ પોતાની મરજીથી ચાલતા હોય અમુક વાર. તો પછી અંધાધૂંધી થાય, પછી ટાર્ગેટ પૂરું ન થાય, ફરી પાછા બોસ ખખડાવે. એ જ હાલતની અંદર ઘરે આવે તો પછી તરત જ બાળકે, પપ્પા આ વસ્તુ મેં મંગાવી, તું લાયા હતા, તો તરત તું જ ગુસ્સો કરી દે, હે ને, અને મારી દે, ગમે તે કરી દે. તો પછી શું થાય કે આ જ અવસ્થાની અંદર પછી પત્ની કંઈ પૂછે, કંઈક કમ્પ્લેન બતાવે તો પાછો ઝઘડો થઈ જાય. પછી એ જ અવસ્થાની અંદર કંઈક ખાઈ પીવે અને પછી પાછા શું કરે? ગેમો રમવા માંડે, બરોબર, પિક્ચર જોવે, બરોબર. એવા કંઈક ગમે તે વિડીયો જોતા હોય, 10-12 વાગ્યા પછી સુવે, બરોબર. આવું બધું સાયકલ હોય. જ્યારે ભક્તનું સાયકલ કેવું હોય? બિલકુલ આવી રીતે હોય. તો ભગવાન શું કહે છે કે જે કાર્ય કરો છો એ બિલકુલ આવી રીતે કાર્ય કરવાનું છે, કે ભગવાનને સેન્ટરની અંદર રાખીને, બરોબર. કમા જઈએ છે તો શું છે? ભગવાનની પ્રસન્નતા જે પ્રાપ્ત થશે એ મારા બાળકો છે, પરિવાર છે, એની અંદર સેવાની અંદર લગાવવાનું છે. અને એ ભક્તિ પ્રાપ્ત કરે એવા ભાવથી આપણે એમની સેવા કરવાની છે. તો ચોક્કસ આ બધું પરિવર્તન આવે છે. અને મનને શું કરવાનું છે? ભગવાનની અવિચળ ભાવથી, કોન્સ્ટન્ટ, બરોબર, કે કોઈ નહીં, ભગવાન કૃષ્ણ ને કૃષ્ણ, અનન્ય ભક્તિ, અવ્યભિચારી, બરોબર, કે અવિકલ્પેન. તો એ પ્રકારની આપણે ભક્તિ કરવાની છે અને જોડાવાનું છે, અને ભગવાનનું નિત્ય સ્મરણ કરવાનું છે. એવી રીતે શરીર છોડવાનું છે, બરોબર. તો ખૂબ સરસ, બરોબર. આપણે રિવિઝન પણ કરી લીધું, બરોબર. આપણે આગળ જોઈએ. આ પણ જોઈ લીધું. ભગવાન સર્વજ્ઞ છે, સર્વ કારણોના કારણ છે. ભગવાન ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણે છે. માતાજી કીધું પુરાતન છે, બરોબર. ભગવાનનો ક્યારેય જન્મ નથી, મૃત્યુ નથી, હંમેશા નવ યૌવન રહે છે, બરોબર. નવ યૌવનમ છે, બ્રહ્માજી વર્ણન કરે છે. બધું જ ભગવાનના અંડરમાં છે. દરેક વસ્તુની અંદર એ પ્રવેશ કરી શકે છે. કોઈ એવી જગ્યા નથી, કોઈ એવી વસ્તુ નથી કે જ્યાં આગળ ભગવાનનો વાસ નથી, બરોબર. પણ કેવું છે કે જે જીવે જેવી જેવી ઈચ્છા કરેલી એ પ્રમાણે ભગવાને એને એવું જ્ઞાન આપે છે અને એ પ્રમાણે એમને દર્શન આપે છે. તો જ્યારે આપણે જોયું કે સૂર્ય સમાન છે, એટલે કે જ્યારે કૃષ્ણ જીવનની અંદર આવે છે તો અજ્ઞાન જેવું રહેતું જ નથી. બધા જ જે ભક્તો હોય છે, બરોબર, ખૂબ જ એમને જ્ઞાન પ્રાપ્ત હોય છે, બધી સમસ્યાઓનો સામનો કરી શકે છે. અને કોઈ પણ કન્ડિશનની અંદર જ્યાં આગળ હોય ત્યાં જ પોતે બીજાને પણ શીખવાડી શકે છે અને પરિસ્થિતિને હેન્ડલ કરી શકે છે. તો ખૂબ સરસ, બરોબર. તો આપણે આગળ જોયું.
કે દરેક પરિસ્થિતિની અંદર ભગવાનને આપણે યાદ કરવાના છે. બ્રહ્માજી છે, શિવજી છે, ખૂબ જ ભગવાનનું ધ્યાન ધરે છે અને ભગવાનને યાદ કરે છે. તો ચોક્કસ આપણને એ જ કહે છે, બ્રહ્માજી અને શિવજી પણ કહે છે કે તમે કૃષ્ણનું શરણ લો. પછી આ મૃત્યુ સમયે, બરોબર, તો આ જે ષડ ચક્ર યોગ વિશે આપણે ભગવાન બતાવે છે અહીંયા આગળ. ષડ ચક્ર એટલે પેલું કેવું છે, નીચે આપણે મૂલાધાર ચક્ર હોય, મૂલાધાર ચક્રથી ધીમે ધીમે ઉપર જઈએ તો આપણું શું હોય કે આજ્ઞા ચક્ર હોય. તો આવી રીતે કે જે ષટ ચક્ર યોગની જે પ્રેક્ટિસ કરતા હોય, બરોબર, તો એ લોકો શું કરે છે, મૃત્યુ સમયે જે પ્રાણને બે ભ્રમરની વચ્ચે સ્થિર કરે છે, જે આપણું અહીંયા આગળ આજ્ઞા ચક્ર છે. અને પછી શું થાય છે કે ધીમે ધીમે ઉપર લઈ જાય એટલે આપણું જે બ્રહ્મરંધ્ર છે એમાંથી આપણો શ્વાસને છોડે છે. પણ શ્વાસ છોડતી વખતે ભગવાન શું કહે છે, તો આ અવસ્થાની અંદર પણ શું કહે છે કે પરમેશ્વરનું મારું સ્મરણ કરવાનું છે, બરોબર, પૂર્ણ ભક્તિ સ, કે ભગવાન હું તમારો દાસ છું, હું સેવક છું, બરોબર, કે અગલા જન્મની અંદર નથી, મારે મુક્તિ નથી, કે મારે નિરાકારની અંદર જે જન્મ મૃત્યુમાંથી મુક્ત, એ બરાબર છે, પણ મારે હંમેશા તમારી સેવામાં જોડાવું છે. કેમ કે નિરાકાર મુક્તિની અંદર કેવું છે કે ભગવાનની સેવા આવતી નથી, બરોબર, પણ જીવનો કેવું છે, જીવને તો બધી આધ્યાત્મિક ઇન્દ્રિયો દ્વારા પણ એને ભગવાનની સેવા કરવાની ઈચ્છા થાય, બરોબર, પણ હવે એને આધ્યાત્મિક શરીર પ્રાપ્ત તો કરી લીધું, બરોબર, પણ જે ઇન્દ્રિયોનો શું છે, કેમ કે ઇન્દ્રિયોને રસ રસ આવે, બરોબર, કેમ કે એમને જીવ શું છે, આનંદ સ્વરૂપ છે, એને હંમેશા આનંદમાં રહેવાનું જ ગમે છે. એને નિરાકારની અંદર એક જગ્યાએ ચીપકી રહેવાનું એને ગમતું નથી, બરોબર, એટલા માટે કે છે ભક્તિ સ, પરમેશ્વરનું સ્મરણ કરવાનું છે. તો એ કોને છે, તો એ ભગવાનને પ્રાપ્ત કરશે જ્યારે આવી રીતે શરીર છોડશે ત્યારે, બરોબર. તો આગળમાં 8મા શ્લોકની અંદર કહે છે, યદક્ષરમ વિદો વદંતી વિસંતિ યદ્ય તતો વીતરાગા યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષ્યે. તેઓ વેદોના જાણકાર છે, જેઓ ઓમકારનું ઉચ્ચારણ કરે છે અને જેઓ સંન્યાશ્રમમાં રહેલા મહાન મુનિઓ છે, તેઓ બ્રહ્મમાં પ્રવેશ કરે છે. આવી સિદ્ધિની ઈચ્છા કરનાર વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. હવે હું તને આ પ્રક્રિયા સંક્ષિપ્તમાં વર્ણવીશ કે જે દ્વારા કોઈ પણ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે, બરોબર ને. તો અહીં આગળ જોયું કે ઓમકારનું, બરોબર, જે વેદો છે, બરોબર, જે જ્ઞાન યોગની અંદર ચાલતા હોય તે ઓમકારનું રટન કરતા હોય છે, હે ને. તો ઓમકારનું ઉચ્ચારણ કરીએ, ઓમકાર એટલે ભગવાન શું કીધું કે આપણને 7મા અધ્યાયની અંદર કીધું કે ઓમકાર હું છું, બરોબર, કે ઓમકાર દ્વારા જે એ ભગવાનનું શબ્દ સ્વરૂપ છે, બરોબર. પણ તમે જુઓ છે આ જીના નિરાકારની અંદર એ લોકો માનતા હોય એ ભગવાન શ્રી કૃષ્ણને નહીં માનતા, ઓમકારને માનતા હોય છે. અને સંન્યાસ આશ્રમની અંદર તો અહીં આગળ પહેલી કન્ડિશન છે કે જ્યારે આવી રીતે તમે તપસ્યા કરો, બરોબર, તો પહેલો તો સંન્યાસ જ લેવાનો છે. અહીં આગળ શું કીધું છે, આ ઘર-બાર છોડવાનો છે. તો આપણે તો કેવું છે, બધા સંસારી છે, તો આ વસ્તુને આપણે છોડી ના શકીએ, હે ને. તો આપણે કેવું છે કે સંસારમાં રહીને આપણે આ પ્રેક્ટિસ કરવી અત્યંત અઘરી છે. અને શું કરે છે, તે બ્રહ્મમાં પ્રવેશ કરે છે, હે ને. તો બ્રહ્મમાં પ્રવેશ કરે છે એટલે નિરાકારની અંદર મુક્તિ પામે છે. અને શું કરવું પડે, આના માટે શું કરે, તમારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું પડશે. અત્યારે તો તમે જુઓ છો કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન થાય છે. અત્યારે તો તમને કહું કે ટીવી, પછી મૂવી ગમે તે તમે જુઓ તો નકરો વ્યભિચાર જ ભરેલો હોય છે, બરોબર. અને આપણા બાળકો તો ગુરુકુળની અંદર ભણતા નથી. પહેલા તો ગુરુકુળની સિસ્ટમ હતી, તો એની અંદર શું હતું કે ગુરુકુળની અંદર જ્યારે બાળકોને મૂકવામાં આવે ત્યારે 25 વર્ષ સુધી એ લોકો ગુરુકુળની અંદર રહે. તો આ બ્રહ્મચર્યનું પાલન કરવું એ કેવી રીતે એમને જ્ઞાન આપવામાં આવતું હતું. અને અત્યારે તો બિલકુલ તમે જુઓ છો કે અત્યારની સ્કૂલો પણ એવી છે કે કેવી રીતે વધારે ભોગ કરી શકાય એવું અમુક લોકો સ્કૂલો શીખવાડતી હોય છે, બરોબર ને. તો આ વસ્તુ છે કે બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તો આ વસ્તુ આપણા માટે હાર છે, બરોબર. પણ જેવી રીતે અર્જુને કીધું હતું ને 6ઠા અધ્યાયની અંદર કીધું, ભગવાન તમે જે આ યોગ પદ્ધતિ બતાવો છો એ મને વ્યવહારુ નથી લાગતી, આચરણ કરી શકાય એવી નથી લાગતી. તો આ વસ્તુ છે કેમ કે આ યુગ ધર્મ છે, સતયુગનો ધર્મ છે ને, એને કૃતે ધાયતો વિષ્ણુ, બરોબર, ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યામ કલોત હરિ કીર્તનાથ. હે, કે જે સતયુગની અંદર યજ્ઞ દ્વારા ભગવત પ્રાપ્તિ થતી હતી, ધ્યાન દ્વારા, હા, ધ્યાન દ્વારા પ્રાપ્તિ થતી હતી, બરોબર. હિરણ્યકશ્યપુ છે, પ્રહલાદ મહારાજ છે, બરોબર, તો ધ્યાન દ્વારા ભગવત પ્રાપ્તિ, હે ને. તો એ વખતે એ પોસિબલ હતું, બરોબર. પછી ત્રેતા યુગ આવ્યો તો શું થયું કે યજ્ઞો દ્વારા ભગવત પ્રાપ્તિ, એટલે દશરથ રાજાએ યજ્ઞ કર્યા, ભગવાન રામને પ્રાપ્ત કર્યા, બરોબર. પછી દ્વાપર યુગ આવ્યો તો વિગ્રહ સેવા દ્વારા, બરોબર, નંદ મહારાજ, દેવકી માતા, યશોદા માતા શું કર્યું એમને કે વિગ્રહ સેવા કરી, ભગવાનને પ્રાપ્ત કર્યા. અને કલો તદ હરિ કીર્તનાથ, કળિયુગની અંદર માત્ર હરિનું કીર્તન કરવાથી ભગવત પ્રાપ્તિ છે, બરોબર ને. તો નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, પ્રભુપાદ છે, આપણા સડ ગોસ્વામીઓ છે, નિત્ય ભગવાન એમની સામે, બરોબર, ઓલવેજ જ્યારે જ્યારે એ લોકો યાદ કરે, બરોબર ને,
તો ભગવાન ચોક્કસ એમને આવીને મદદ કરે છે. એકવાર તો સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, તો રૂપ ગોસ્વામીને એકવાર થયું કે આપણે રોજ રોજ આપણે છાશ પીને જીવન કાઢીએ છીએ, રોજ પેલી ઘેંસ જેવું પાતળું પીએ છીએ, લોટને ખાલી બાફીને પીએ છીએ. ચાલને આજે મારા ભગવાન મારા જે ભાઈ છે બરોબર, સનાતન ગોસ્વામી છે, એમને કંઈક એવી મિષ્ટાનની વ્યવસ્થા થાય એવું કંઈક કરો, બરોબર ને. તો ચિંતા કરે છે એવી, બરોબર, કે આજે ભગવાનને બધા લોકો ધરાવે છે, મારે પણ અર્પણ કરવું જોઈએ સારું સારું, કેમ કે એ તો ઘણી વાર યાદ આવી જાય ને કે એ તો શું કહેવાય છે, રાજા છે, કિંગ છે, બરાબર. આપણા કૃષ્ણ શું છે, રાજા છે, બરોબર. એટલે જ તમને ખબર છે કે આપણા જે રાજાના જે મંદિર હોય છે, બરોબર ને, ટાઈમે ટાઈમે જ ખુલે. બીજા બધા મંદિર 24 કલાક ખુલ્લા હોય છે, પણ આપણે ભક્તો પણ ભગવાનને રાજા તરીકે માનીએ છીએ. એટલે રાજા કેવું છે, અમુક સમય પૂરતા જ દર્શન આપે. તો એમને એવો ભાવ થાય છે કે રોજ રોજ ભગવાનને ઘેસ પીવડાવું છું, તો કોઈક દિવસ એમને છપ્પન ભોગ ખવડાવવા જોઈએ, તરત એમ પ્લે કરે છે. તો પછી શું થાય છે કે જે એક નાની દીકરી આવે છે, ઘણો બધો એવો સામાન લઈને આવે છે, બરોબર. અને પછી કે કે પ્રભુજી સ્વીકારો, બરોબર ને, કે મારા પિતાજીએ તમારા માટે મોકલાયું છે, બરોબર ને. તો પછી એનો શું કરે, એવો સરસ એવો પ્રસાદ બનાવે છે, અને સનાતન ગોસ્વામી આવે છે ને ત્યારે અર્પણ કરે છે. અરે રૂપા, આ ક્યાંથી લાયો, હે ને. તો કે અરે કે આજે શું કહેવાય કે એક નાની લાલી આવી હતી, બરોબર, એક દીકરી આવી હતી, બરોબર. તો કે વર્ણન કર, બરોબર. તો વર્ણન કરે છે. અરે તું તો ગાંડો છે કે આવી રીતે કે આ રાધારાણી જોડે સિવાય ઈચ્છા કરાતી હોય. રાધારાણીને કેટલા બધા કાર્ય છે, કેટલા ભક્તોનો એમને ઉદ્ધાર કરવાનો છે. ભક્તોની સેવાની અંદર ભક્તોની ભગવત ધામ લઈ જવા માટે પોતે લાલાયિત હોય છે, અને સેવાની અંદર જોડાવ, જ્યારે કોઈ પણ ભક્ત સેવા માટે આચરા કરે છે રાધારાણીને, ત્યારે એને ભક્તિ પ્રદાન કરે છે. તો એમને કેટલું બધું કાર્ય છે, તું કાર્યમાં લગાઈ રહ્યો છે. બિલકુલ રૂપા ખોટું કરી રહ્યું છે, આવું ના કરવું જોઈએ આપણે, બરોબર. એટલે થોડો એવો હળવો ઠપકો આપે છે. તો ભગવાનના ભક્તો આવા હોય છે, ને તો શું થાય કે ચોક્કસ એમને એવા વારંવાર ભગવાન દર્શન આપતા હોય છે, બરોબર. તો આપણે એ જાણવાનું છે કે એ લોકો પણ શું થાય છે, આ મુક્તિ તો પામી શકે છે, પણ શાની અંદર, નિરાકારની અંદર મુક્તિ પામી શકે છે. પણ શું છે, આ યોગ મિશ્રિત ભક્તિ છે, તો એનું આગળ એક્સટેન્શન ભગવાન કરે છે. શું કહે છે, સમસ્ત ઇન્દ્રિયોના કાર્યોથી વિરક્ત યોગની સ્થિતિ યોગ ધારણા કહેવાય છે. ઇન્દ્રિયોના બધા દ્વારો બંધ કરવા, મનને હૃદયમાં અને પ્રાણને મસ્તકના શિખર પર અર્થાત બ્રહ્મરંધ્રમાં કેન્દ્રિત કરી મનુષ્ય પોતાની યોગમાં પ્રસ્થાપિત કરી શકે છે. આપણે જે અષ્ટાંગ યોગ જોયો ને, યમ, નિયમ, આસાન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો જે આ પ્રાણાયામની અવસ્થા છે, બરોબર. તો પ્રાણાયામની અવસ્થાની અંદર શું કરે, બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની છે, બધા ઇન્દ્રિયોના દ્વાર બંધ કરવાના છે. આપણે તો ખતરનાક પરિસ્થિતિ છે, બરોબર. તો ઇન્દ્રિયોના દ્વારને બંધ કરવાના છે, તો બધું સાત્વિક ખોરાક લેવો પડે, તો લસણ ડુંગળી, બરોબર. તો લસણ ડુંગળી તો આપણને ખૂબ હેરાન કરે, બરોબર, કે કેવી રીતે બનાવવાનું, બરોબર ને. તો આ વસ્તુ આપણને પ્રોબ્લેમ થતા હોય ઘણી વાર. ભક્તિ શાસ્ત્રની અંદર જે લોકો 16 માળા કરે ને, એ લોકોને આપણે જોડતા હોઈએ છીએ, બરોબર ને. એ અમુક વાર એને થોડું એલો કરવામાં આવે ભક્તિ શાસ્ત્રની અંદર, કે થોડા સમયની અંદર 6 મહિનાની અંદર પ્રભુજી માતાજી તમે થોડું લસણ ડુંગળી બંધ કરજો, અને તમને ભક્તિ શાસ્ત્રની અંદર તમને એન્ટ્રી આપવામાં આવશે, બરોબર. તો પછી કહેતા હોય, હા પ્રભુજી વાંધો નહીં, હું છોડી દઈશ, બરોબર. જોડાતા હોય છે, અને પછી જ્યારે ભક્તિ શાસ્ત્રની અંદર જોડાય છે, ત્યારે આ એમને ટોટલ અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય છે, બરોબર. તો શું થાય છે કે આપણા માટે ખૂબ જ અઘરું છે. પણ જ્યારે આપણે ઇન્દ્રિયોને જેમ જેમ ભગવાનની સેવાની અંદર લાગીએ, બરોબર, ભક્તોના સંઘની અંદર જઈએ, તો એના કરતા લસણ ડુંગળી કરતા પણ સારામાં સારો પ્રસાદ કેવી રીતે બનાવી શકાય, અને સારામાં સારો ટેસ્ટ કેવી રીતે બનાવી આવી શકે, બરોબર ને, એ બધું જ ભક્તો શીખવાડી દેશે, બરોબર. તો આ વસ્તુ છે કે આપણે જે ઇન્દ્રિયોના દ્વારો છે, તો એમ તો હાર્ડ છે, બરોબર ને, કે કોઈ ઈચ્છા ના રહેવી જોઈએ ખાવા પીવાની, બરોબર ને. પણ આપણે ભક્તિ યોગની અંદર ચાલી રહ્યા છે, બરોબર, કેમ કે આપણી ઇન્દ્રિયો આપણે એક સાથે કંટ્રોલ ના કરી શકીએ. પણ જેમ 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 વસ્તુને ભગવાનની સેવાની અંદર લગાવીએ, અને એવી રીતે લેવાની કોશિશ કરીએ, અને પ્રયત્નો કરીએ, તો ચોક્કસ આપણને ખબર પડે. અને અહીંયા આગળ શું કીધું છે, મનને હૃદયમાં, બરોબર ને. તો શું અહીંયા આગળ મનને હૃદયમાં એટલે કે એકચ્યુઅલી આપણે કેવું છે કે હૃદયમાં એટલે સ્થાન બતાવવામાં આવ્યું છે. એટલે તો આપણે પેલું કીધું કે યાદ રાખજો, હું પરમાત્મા સ્વરૂપે હૃદયની અંદર રહેલો છે. હૃદયની અંદર એટલે નિરાકારની અંદર, કે હૃદયની અંદર જે ભગવાન છે એની અંદર ધ્યાન કરવાનું છે, પરમાત્માની અંદર ધ્યાન કરવાનું છે, હે ને. તો આ વસ્તુ શીખવાનું છે. અને પ્રાણને મસ્તકના શિખર ઉપર એટલે બ્રહ્મરંધ્રની અંદર, એટલે જે આ પાછી જે પેલી ચક્ર યોગવાળી પદ્ધતિ ઉપરથી શું કરવાનું છે, બ્રહ્મરંધ્રમાંથી જ્યારે જીવ છોડે છે. એટલે કાલે માતાજી પૂછતા હતા ને કે કોઈ યોગી હોય, તો હા, એ યોગી હોય એનો સમય નક્કી કરી શકે છે. પણ ઘણીવાર ભક્તોને પણ એવો આભાસ થઈ જતો હોય કે હવે થોડા સમય મૃત્યુ થશે, બરોબર ને. પ્રભુપાદની વાત કરીએ, તો પ્રભુપાદને એમને શિષ્યો કહે છે, પ્રભુપાદ તમે કંઈક કરો, બરોબર, તમે છોડી દેશો તો અમે આ બધું સામ્રાજ્ય કેવી રીતે હેન્ડલ કરી શકીશું, બરોબર. આટલી બધી પ્રોપર્ટી અને આટલો બધો તમે વિકસિત કર્યા છે, બરોબર, ભક્તોને, અને આવી રીતે ભક્તિનો પ્રચાર કરવાનો છે, ભગવાનની સેવા કરવાની છે, તમારી ખૂબ જ જરૂર છે પ્રભુપાદ.
તમે અમને છોડીને ના જશો અને અત્યંત રુદન કરે છે, બરોબર. તો પ્રભુપાદ એમને કહે છે કે હવે જો કે ત્રણ ત્રણ મને હાર્ટ એટેક આવી ગયા છે અને દરેક વખત હું ભગવાનને રિક્વેસ્ટ કરી અને મને બચાવી લીધા, બરોબર. અને અત્યારે અત્યારે પછી પાછા તમે એક્સટેન્શન માંગો છો. આ શરીરને મૃત્યુ નિશ્ચિત છે, બરોબર, અને થવાનું છે. અને હવે તમને મેં સારી રીતે બધું શીખવી દીધું છે. હવે તમારે આગળ ચલાવવાનું છે. આ બધું તમારે જવાબદારી લેવાની છે. તમારે ભગવાનને પ્રસન્ન કરવાના છે. હવે મને જવા દો, બરોબર. અને ભગવાન પ્રભુપાદ કે પ્રભુપાદના શિષ્યો કહે છે કે તમે તો સિદ્ધ પુરુષ છો, તમે દાદા બધું મૃત્યુને આગુ પાછું કરી શકો છો. પણ પ્રભુપાદ કે નહીં, બરોબર, આપણે સમય થઈ ગયો છે, જવાનું છે, અને હું હટીશ તો જ તમે જવાબદારી લેશો. ભક્તનો ભાવ પણ એવો વિચાર કરો કે જો ઘણીવાર કેવું હોય કે આપણે ઘરની અંદર પેલું મા બાપ શું હોય, જ્યારે કમાતા હોય ધમાતા હોય ત્યારે શું કરતા હોય દીકરાઓ, કમાય છે ને ચાલશે, આપણે કશું નહીં કરવું, બરોબર, મજા મજા મજા, બરોબર. તો થોડુંક આપણે જવાબદારી નહીં લઈએ, બરોબર. પણ પછી એને મા બાપ જાય ત્યારે જવાબદારી પર બેહે તારે હે ને પછી કાર્ય કરવું પડે, બરોબર. તો સારી રીતે કાર્ય કરે હે ને. તો ભગવાનના ભક્તો કેવા હોય જ્યારે સમય આવે, કેમ કે એમને તો શું છે, એમને તો કોઈ સ્થિતિ, બરોબર, પોતે મોટા ગુરુ મહારાજ છે, એની જગ્યાએ બીજા એવું કોઈ પડેલી નથી હોતી, બરોબર. માત્ર ને માત્ર ભગવાનની સેવા પ્રસન્નતાર્થે હોય. અત્યારે તો તમે એવા સંતો મહંતો જોડો, પોતે છેલ્લે બધી બેટિંગ કરતા હોય છે, બરોબર. કોઈને શિષ્ય ના બનાવે, પેલે ના કરે, પોતે જ ગુરુ તરીકે બરોબર. પણ પ્રભુપાદને બિલકુલ ક્લિયરિટી હતી. આપણા જય પતાકા સ્વામી મહારાજ, એમને તો બિલકુલ શું કહેવાય છે, એસ્ટ્રોલોજી શું કહેવાય, જ્યોતિષે એક શ્રેષ્ઠ એવા જ્યોતિષે એમને કર્યું હતું, બરોબર. કે આ જે મહારાજ ખરા ને હે ને, તો એમનું મૃત્યુ તો આ સમયે જ હતું, બરોબર. કે અને અત્યારે કેવું છે, આ જે વર્ષ ચાલી રહ્યા છે, 8-10 વર્ષથી એ જીવી રહ્યા છે, બરોબર ને. તો એ એક્સટેન્શનની અંદર જીવી રહ્યા છે, બરોબર, કે ભગવાનની કૃપાથી જીવી રહ્યા છે. બાકી એમનું મૃત્યુ તો ક્યારનું જ થઈ ગયું હતું, બરોબર. તો જય પતાકા સ્વામી મહારાજને તમે જોજો, કેટલાય બધા ઓપરેશન થઈ ગયેલા છે, એમને સ્કિન કેન્સરનો પ્રોબ્લેમ છે, પેરાલિસિસ થઈ ગયેલો છે, બરોબર. અને એ અવસ્થાની અંદર પણ કે ભગવાનની ભક્તિ કરવાની કોશિશ કરે છે. અને પોતે એમની એવી ઈચ્છા છે કે જે આજે ટેમ્પલ ઓફ વેદિક પ્લેનેટોરિયમ જે બની રહ્યું છે, TOVP, બરોબર, ઘણું એવું વિશાળ મંદિર બની રહ્યું છે માયાપુરની અંદર, એ પૂર્ણ થાય અને ભક્તો ભક્તિની અંદર જોડાય, બરોબર. એવા ભાવથી ભગવાનને નિત્ય પ્રાર્થના કરી એક્સટેન્શન કરી રહ્યા છે. બાકી એમને તો વારંવાર એમને હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવે છે, અને પછી હોસ્પિટલની અંદર ત્યાં આગળ ગમે તે પરિસ્થિતિની અંદર માળા કરતા હોય છે, લેક્ચર આપવાની કોશિશ કરતા હોય છે. તો આવું વારંવાર થતું હોય છે, બરોબર ને. તો આવી જે પરિસ્થિતિ છે, બરોબર, એ સાધનાની સમાધિની પરિસ્થિતિ છે, બરોબર. તો આવું કેવું છે કે એ ભક્તોને કેવું છે, એક્સટેન્ડ વધારો કરી શકતા હોય છે, ઘટાડી શકતા હોય છે. તો ભગવાન દ્વારા એવી એમને કૃપા પ્રાપ્ત થાય છે, બરોબર. તો આગળ 13મા શ્લોકની અંદર જોઈએ, આ યોગાભ્યાસમાં સ્થિત થયા પછી તથા અક્ષરોના પરમ સંયોજક ઓમકારનું ઉચ્ચારણ કરતા રહે, જો કોઈ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ચિંતન કરે છે અને દેહનો ત્યાગ કરે છે, તો તે નિશ્ચિતપણે દિવ્ય લોકમાં જાય છે. હે ને. તો અહીંયા આગળ ખૂબ સરસ આપણને પ્રભુપાદ સમજાવે છે. તમે પ્રભુપાદનો ભાવાર્થ વાંચજો, હે ને. તો અહીંયા આગળ શું લખ્યું છે કે જે આ યોગાભ્યાસ કરે છે, તો શું કરવાનું છે, પછી જ્યારે એમને ઓમકારનું ઉચ્ચારણ કરવાનું છે, કરતા રહેવાનું છે, અને શું કરવાનું છે, પરમેશ્વરનું ચિંતન પણ કરવાનું છે. ઓમ પર કોના પર ધ્યાન, કૃષ્ણ પર ધ્યાન કરવાનું છે. તો અત્યારે તો ઘણા બધા એવા, બરોબર, ગિરનારની અંદર, પછી આ શું કહેવાય કે હિમાલયની અંદર બધા સાધના કરાવતા હોય છે યોગની, બરોબર. કે નિરાકાર એક કોઈ એક ટપકું હોય એના પર ધ્યાન કરાવડાવે, પછી પાછા શું કરે, હે, પછી પેલું યજ્ઞ પર ધ્યાન કરાવડાવે, બરોબર ને. અને આવી રીતે ધ્યાન કરાવતા હોય. અને અહીંયા આગળ પ્રભુપાદ શું કહે છે આપણને, મીન્સ ભગવાન શું કહે છે કે આ ઓમકાર પર, ઓમકારનું ઉચ્ચારણ તો કરવાનું છે, પણ સાથે સાથે પરમેશ્વરનું ચિંતન પણ કરવાનું છે, બરોબર ને. કેમ, બરોબર, કે આપણે દિવ્ય લોકની અંદર જવાનું છે. નહીં તો પછી શું થાય છે, નિરાકારની અંદર મુક્તિ, બરોબર. એ જ પછી પાછો ત્યાં આગળ કોઈ રસ નથી, 5 મુખ્ય રસો છે, બરોબર. તો દિવ્ય લોકની અંદર જાય છે, બરોબર. તો દિવ્ય લોક ઘણા બધા છે, પ્રભુપાદ વર્ણન કરે છે. વૈકુંઠની અંદર નરસિંહ, વારા, બરોબર, રામ, કૃષ્ણ, એટલે મીન્સ કૃષ્ણનો આપણો ગોલોકધામ, બરોબર ને. અને એવા અલગ ભગવાન રામનું સાકેત ધામ, અયોધ્યા ધામ પણ છે, બરોબર. પછી એવી રીતે નરસિંહ ભગવાનનું ધામ, વરાહ ભગવાનનું ધામ, બરોબર. તો ભગવાનના જે શાશ્વત અવતારો છે, બરોબર, એમના વિવિધ ધામ આવેલા છે. તો દિવ્ય લોકની અંદર ગતિ કરે છે, હે ને. તો કોઈ પણ ની અંદર આપણે આસક્ત હોય, રામની અંદર હોય, બરોબર, કૃષ્ણની અંદર, કોઈની અંદર આપણે જે વિષ્ણુ તત્વ છે, બરોબર, જે ભગવાનના સાંસ અવતારો છે, એમની જો પૂજા વિધિ કરીએ તો નિશ્ચિત આપણે જેનું સ્મરણ કરતા હોય દિવ્ય લોકની અંદર જઈ શકીએ છીએ, બરોબર. પણ આપણે કૃષ્ણની એટલા માટે કરીએ, આપણે ગોલોકધામ જવું છે, કેમ કે એની અંદર મુખ્ય 5 રસ છે. પ્રભુપાદ આમ સમજાવે છે કે દરેક રસની, કેમ કે આપણને બધાને વેરાયટી ગમતી હોય, બરોબર ને. જેવી રીતે જીભને બધી વેરાયટી ગમે, એવી રીતે આપણને સેવાની અંદર પણ વેરાયટી ગમતી હોય. ઘણીવાર ઘણાને ખબર છે ને, ઘણા પોતાને પેલો માનો લાડલો હોય તો માની બહુ સેવા કરે, બરોબર. ઘણીવાર પત્નીનો લાડલો હોય તો પત્નીની, ઘણીવાર પુત્રની સેવા કરતો હોય. ઘણી અલગ અલગ જીવને રસ હોય, ભાવ હોય, હે ને. તો એના કારણે કેવું છે, એ અલગ અલગ રસની અંદર સેવા કરવા ઈચ્છતો હોય.
તો આ વસ્તુ છે, બરોબર. પણ કૃષ્ણ સાથે બધા જ રસો છે, બરોબર. તો આ વસ્તુ આપણે જાણવાની છે, હે ને? તો આગળ જોઈએ, બરોબર ને, કે આવી રીતે એમ કરતા પણ ભગવત પ્રાપ્તિ થાય છે. તો ભક્તો શું કરે છે, બરોબર? એ તો બધી યોગ પદ્ધતિઓ બતાવવામાં આવી, બરોબર, કે પેલું સઠ યોગ, પછી ઓમકાર વાળો, પછી હઠ યોગ. પણ કેવું છે, શું કે ભક્તિ મિશ્રિત, ભગવાનને યાદ કરતા જઈને આવી રીતે યોગ કરવાની વાત કરવામાં આવી, બરોબર. પણ જે ભગવાનના ભક્તો હોય છે એ શું કરે છે, બરોબર? અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. હે પૃથાપૂર્ત અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે તેને માટે હું સુલભ છું, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. હરે કૃષ્ણ. શોભના માતાજી અનમ્યુટ કર્યા તમને, બરોબર. તો અનન્ય ભાવે, ન અન્ય, માત્ર ને માત્ર કૃષ્ણનું. તો ભગવાન શું કે છે, એના માટે સુલભ છે, બરોબર. તો ભગવાન કેવું છે કે જેવો જેવો ઈચ્છા કરે છે જીવ, બરોબર, કોઈને નિરાકાર, બરોબર, કોઈને સાકાર, બરોબર, તો એ પ્રમાણે એમને ભક્તિમય સેવા પ્રદાન કરે છે, બરોબર. તો આપણે જોઈ લીધું કે એ પણ સારું નથી. અને સુલભ, સુલભ એટલા માટે કે તમે જોઈશો, બરોબર, ઘણી બધી નરસિંહ મહેતાની ઘટના, મીરાબાઈની ઘટના, અને ચોક્કસ કે ભગવાન એટલું નથી કે ઓલવેજ સાથે જ રહે. અને ગઈકાલે માતાજી નહોતા કહેતા કે શું થાય, બરોબર ને, કે અચાનક એક્સિડન્ટ થાય, બરોબર, પણ સૌથી નજીક હૃદયમાં ભગવાન છે. પ્લસ કેવું છે, કણ કણની અંદર ભગવાન વ્યાપ્ત છે, બરોબર. આપણી જે આ શક્તિ દ્વારા ભગવાન આપણે આખું આપણું બોડી ચાલી રહ્યું છે, તો ક્યાં ભગવાનની દરેક જગ્યાએ અવેલેબલ છે. ભગવાનને આપણો ભક્ત શું પરિસ્થિતિ ખબર નથી, બધું જ જાણે છે, હે ને? અને એમના કોઈ વસ્તુ એમની જાણની બહાર નથી, હે ને? તો શું કરવાનું છે કે જે કોના માટે સુલભ છે, તે ભક્તિમય સેવાની અંદર પ્રવૃત્ત રહે છે એના માટે, હે ને? અહીંયા આગળ ભગવાન એવું નથી કીધું કે જે નિરાકારની અંદર, પેલાની અંદર, બરોબર. તો અહીંયા આગળ ભક્તિમય સેવાની અંદર તો આપણે શું કરીએ છીએ, આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, સેવા કરીએ છીએ, બરોબર, એમના ગુણગાન ગાઈએ છીએ, ભક્તિ સાંભળીએ છીએ, કીર્તન કરીએ છીએ. તો આપણે બધી જ ભક્તિમય સેવા કરીએ છીએ. તો ભગવાન એના માટે સુલભ છે, ભગવાન એમનાથી દૂર થતા નથી, બરોબર ને? તો એની અંદર ખૂબ સરસ છે એક પદ્મ પુરાણનો શ્લોક છે, બરોબર. એકવાર નારદજી પૂછે છે, ભગવાન તમે ક્યાં રહો છો, બરોબર? તો ભગવાન કહે છે કે નાહમ તિષ્ઠતિ વૈકુંઠે યોગિનમ હૃદયેષુ વા યત્ર તિષ્ઠન્તિ નારદ તત્ર ગાયંતી મદ ભક્ત્યા. કે નારદજી, હું છે ને, હું નથી વૈકુંઠમાં રહેતો, કે નથી હું યોગીઓના હૃદયમાં રહેતો, નથી રહેતો હું, બરોબર ને? પણ કેવું છે કે જ્યાં આગળ મારા ભક્તો છે, બરોબર, જે મારા ગુણગાન ગાઈ રહ્યા છે, તો હું ચોક્કસ ત્યાં આગળ રહું છું, બરોબર. તો આપણે શું કરીએ, ભક્તિમય સેવા દ્વારા ભગવાનની સેવાની કોશિશ કરતા હોય છે. તો ભગવાનને આવી બધી સેવાઓ ખૂબ જ ગમે છે, બરોબર ને? તો ભગવાન તો શું છે કે એમને તો કેટલી કરોડો લક્ષ્મી એમની સેવા કરી રહી છે. તો ભગવાનની આપણી સેવાની કઈ જરૂર નથી. પણ આપણે વારંવાર એક દાખલો લઈએ છીએ કે જેવી રીતે કેવું છે કે જ્યારે ભક્તિની અંદર આવીએ ત્યારે ખબર પડે કે આ બધું જ આપણને ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે. તો શું કરીએ, જે આપણને પ્રાપ્ત થાય છે એ ભગવાનની સેવાઓની અંદર લગાવીએ છીએ. તો પેલું નાનું બાળક, જ્યારે આપણે એને ચોકલેટ ખાવા માટે 5 રૂપિયા 10 રૂપિયા આપીએ, તો ચોકલેટ લાવે અને પછી શું થાય, પોતે ખાતા પહેલા કેવું છે કે જે પોતાના પિતાને ખવડાવે, પોતાની માતાને ખવડાવે, તો એમને કેટલો આનંદ આવે અને કેટલી મજા આવે કે જો મારો દીકરો મને ખવડાવે, બરોબર. પછી શું થાય છે, પછી માતા પિતા પોતે ખાઈ જાય છે, ના, એના દીકરાને પાછો આપી દે કે લે બેટા, આ ધરે તું ખા, હે ને? અને ઘણી વાર ચાખે, બરોબર ને? હે, તો ભગવાન ચોક્કસ ચાખે છે. ચાખે છે એટલા માટે કે ભગવાન તો સર્વ જગ્યાએ વ્યાપ્ત છે, એટલે આપણે ભોજન જે ધરાવીએ છીએ એટલે તરત જ ગ્રહણ કરી લે છે. અને જે એનીમાંથી જે પાપ છે એ પોતે પાછા લઈ લે છે અને આપણને પ્રસાદ સ્વરૂપે આપણને પાછો આપી દે છે, બરોબર ને? તો આનું કોને ભગવાને આપણને ત્રીજા અધ્યાયની અંદર કીધું છે કે શું કહે છે, જે મારા ભક્તો છે મને અર્પણ કરી ખાય છે, પાપથી મુક્ત છે, બરોબર. યજ્ઞ અર્થાત કર્મણું અન્યત્ર લોકો એમ કર્મ બંધનમ, કે યજ્ઞ અર્થે કર્મ કરવું જોઈએ. તો આપણે તો જે ડ્યુટી કરી રહ્યા છે, આપણે જે યજ્ઞ કરી રહ્યા છે, પ્રસાદ કરી રહ્યા છે, તો ભગવાનની પ્રસન્નતા અર્થે કરવાનું છે. અને આપણા માટે તો સુલભ છે, બરોબર. અત્યારે તો કળિયુગ છે, વિચાર કરો, આપણા માટે સૌથી સુલભ છે. કેમ કે ધ્યાન કરવા માટે શું પરિવાર છોડવો પડે, ઘરબાર છોડવું પડે, અને ધ્યાન યોગ માટે આગળ વધવું જોઈએ, તો એ સતયુગનો ધર્મ છે. પછી ત્રેતા યુગની અંદર, બરોબર, કે યજ્ઞ દ્વારા આપણે યજ્ઞ નથી કરી શકતા, બરોબર, આપણે અર્ચા વિગ્રહની સેવા નથી કરી શકતા, બરોબર, આપણામાં એવી પવિત્રતા નથી. તો શું કહે, આપણે તો સુલભ છે, આપણે માળા કરી શકીએ છીએ ને. તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો ચોક્કસ ભગવાન સુલભ છે. અને પ્રભુપાદ તેમના ભાવાર્થની અંદર કહે છે કે જે લોકો આ જે ઓમકારનું રટન કરે છે ને, તો આ જે ઓમકાર છે ને એ હરે કૃષ્ણ 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 હરે એની અંદર પણ સમાયેલો છે. કે ભગવાને શું કીધું કે આ જે ઓમકાર છે, બરોબર, એ મારી શક્તિ છે, મારો શબ્દ અવતાર છે, બરોબર. તો આ વસ્તુ જાણવાનું છે કે આપણે ભક્તિમય સેવાની અંદર લાગવાનું છે. તો ભગવાન આપણા માટે સુલભ છે અને ખૂબ સરસ, બરોબર. ગઈકાલે માતાજીનો પ્રશ્ન હતો
વરાહપુરાનો રેફરન્સ મેં તે દિવસે પણ બતાવ્યો હતો. વાતાદિ દોષેણ મદભક્તો મામ ન ચ સ્મરેત અહમ સ્મરામી મદભક્તમ नयामी परमाम गतिम. यदि वादादि दोष के कारण मृत्यु के समय मेरा भक्त मेरा स्मरण नहीं कर पाता तो मैं उनका स्मरण कर उनके उनसे परम गति प्राप्त करवाता हूँ. तो भगवान અહીંયા આગળ વ્યવસ્થા કરે છે. વંશી પ્રભુજી હરે કૃષ્ણ. ઓકે, તો ભગવાન શું કરે છે? વ્યવસ્થા કરે છે. તો એમને કઈ ચિંતા કરવાની જરૂર નહીં. ભલે ગમે તે રીતે મૃત્યુ થાય, બરોબર, તો હું મારી રીતે હું પરમ ગતિ ભગવાન પોતે આવે છે, પોતે હાથ પકડીને લઈ જાય છે. એમાં કોઈ ડાઉટ નથી, કોઈ શંકા નથી. આપણે આજે લાઈવ દાખલો જોઈ રહ્યા છે, એ રિયલ પિક્ચર છે, બરોબર ને? પ્રભુજીને એક્સિડન્ટ થાય છે, આવી રીતે લાગેલા છે, માતાજી બધા ભક્તો આવે છે અને આવી રીતે ખૂબ સરસ ભગવદ ગીતા વાંચે છે, બરોબર. હવે આ કરવાની પણ જરૂર નથી, બરોબર, કેમ કે ભગવાનને ખબર જ છે કે મારી એને ભક્તિ કરેલી છે, બરોબર, મારો મિત્ર છે. શું કીધું? ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદયમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ. મને સર્વ મંડળોનો સ્વામી, બરોબર, પરમ ભોક્તા, પૂર્ણ પુરુષોત્તમ તરીકે જાણે છે, એ મારો મિત્ર છે. હે ને? અને પછી 9મા અધ્યાયનો 29મો શ્લોક શું કહે છે? સમોહમ સર્વભૂતેષુ ન દેશ્યો અસ્તિ ન પ્રિય એ ભજંતી તું મામ ભક્ત્યા મયુતેષુ ચાપ્યમ. હે, બધા જીવો પ્રત્યે હું સંભાવયુક્ત છું, પણ જે મારી સેવા કરે છે, મારી પૂજા કરે છે, એ મારો મિત્ર છે, હું પણ એનો મિત્ર છું. તો ભગવાન આપણા મિત્ર છે, બરોબર. આપણને જ્યારે ભાવ આવે ના આવે, પણ જેવા ભક્તિની અંદર લાગો એટલે તમે ભગવાનના મિત્ર થઈ ગયા. અને આ જ્ઞાન કોણ પ્રાપ્ત કરી શકે? ભક્તો હશે મેં સકાચેથી. જે મારો ભક્ત છે, બરોબર, અને મારો મિત્ર છે, આ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે. તો આપણે શું કે ભગવાનની સેવા કરવાની છે, બરોબર, સારી રીતે કેવી રીતે પ્રસન્ન કરીએ. આપણે કોઈ ચિંતા કરવાની મૃત્યુની અંદર, બરોબર. આપણે વારંવાર આપણે કહીએ કે જે ધ્યાન યોગ બધા યોગ છે, બરોબર, એ વાંદરાના બચ્ચા જેવા છે. હે ને? વાંદરાનું બચ્ચું જેટલું એની માને મજબૂતીથી પકડી રાખશે એટલી જ એના માટે સેફટી છે. કેમ કે એક ઝાડ પરથી બીજા ઝાડ પર જો જમ્પ મારે, ઘણીવાર વાંદરાનું બચ્ચું છોડી દેશે ત્યારે મૃત્યુને શરણ થઈ જાય છે, એટલે નાશ થાય છે. પણ બિલાડીનું બચ્ચું, બરોબર, બિલાડીનું બચ્ચું વારંવાર બહાર નીકળી જાય તો એની માં શું કરે? દરેક વખત એનું માથું પકડે, મોં પકડે અને શું કરે? અને એની અંદર ફેંકી દેવા, એટલે એના જે બખોલની અંદર પાછું લઈ જાય, બરોબર. તો એવી રીતે વારંવાર, બરોબર ને? તો શું છે? એને નિશ્ચિંત હોય, બરોબર. તો બિલાડી જેવું છે આ ભક્તિ યોગ. તો આપણે શું છે? ટોટલ ભગવાન પર આપણે આધાર રાખીએ છીએ અને ભગવાન ચોક્કસ આપણને મદદ કરે છે, બરોબર. તો આ વસ્તુ આપણે યાદ કરવાની. ઘણી બધી એવી ઘટનાઓ છે, બરોબર. કાલે પણ આપણે વાત કરી હતી, બરોબર, કે ગમે તે રીતે ભગવાનના ભક્તો હોય છે, આજુબાજુમાં આવી જાય છે, અને નહીં હોતા તો પણ ચિંતા કરવાની નથી. ભગવાન એના માટે વ્યવસ્થા કરે છે, બરોબર. હાથીનું પેલું કીધું હતું ને કે હા અને થી, તરત જ હા બોલે એટલે લક્ષ્મી માતાને હા જ સંભળાય છે, અને થી બોલે એટલે ભગવાન સીધા ગજેન્દ્ર મોક્ષ જોડે પહોંચી જાય છે, બરોબર. તો ભગવાન તો બિલકુલ હૃદયની અંદર છે. અને કેમ એમને ખબર નથી? કે જે ભક્તિ કરે છે એમનો મિત્ર છે, બરોબર. તો 15મા શ્લોકની અંદર ખૂબ જ સરસ આપણું કન્ફ્યુઝન તો છે. મામોપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ નાપ્નુવંતિ મહાત્મનઃ સંસિદ્ધિમ પરમામ ગતા. મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગી છે, તેઓ દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, બરોબર. તો આ લોકો આવા માંગતા નથી. કેમ આવા નથી માંગતા? બરોબર ને? તો કયા મુખ્ય 4 સમસ્યાઓ અહીં આગળ હાજર છે? યાદ છે કોઈને? પૂર્ણશ્રી માતાજી, કયા જન્મ પછી મૃત્યુ જરા વ્યાધિ. ખૂબ સરસ. જન્મ અક્ષય મૃત્યુ પ્રભુજી, જરા વ્યાધિ. હરિબોલ, હરિબોલ માતા, હરિબોલ. ખૂબ સરસ, બરોબર. તો જે યોગીજનો છે, મહાત્માઓ છે, બરોબર, જેને આવું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, બરોબર, અને જે ભક્તિ યોગની અંદર લાગેલા છે, જે મુક્ત આત્માઓ છે, બરોબર, તેઓ દુઃખમાં એવા ક્ષણભંગુર, કેમ કે ટેમ્પરી, બરોબર, કેમ કે વારંવાર બ્રહ્માજીનો દિવસ સર્જન વિસર્જન તાલ્યા કરે, બરોબર. આપણે ગોલોક આગળ પણ ભગવાન બતાવે છે આગળના શ્લોકની અંદર, બરોબર. તો છે આ શું છે? દુઃખાલયમાં અશાશ્વતમ છે. અહીં દુઃખ તને પ્રાપ્ત થશે, બરોબર, કે ગમે તેટલી વ્યવસ્થા, કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ, વારંવાર જન્મ વખતે સતત પીડા, બરોબર, અને મૃત્યુ વખતે 40,000 વીછોકડે એટલી બધી પીડા, બરોબર. અને ઘડપણ તો એના કરતા ખતરનાક, બરોબર ને? કે મૃત્યુ થઈ જાય તો સારું, પણ આ કેવી રીતે કાઢવું, બરોબર ને? કે મારા પોતાનાને હું ઘણી બધી સેવા કરેલી, અત્યારે મારું નથી કરતા, બરોબર ને? તો ભગવાન કે કેમ આવું બધું થાય છે, બરોબર ને? તો આ દુઃખાલયમાં શાશ્વતમ. અને રોગ, બરોબર, રોગ બોલાવે, બોલાય મહેમાન. આપણે ઈચ્છીએ છે કોઈ રોગ આવે છે, પણ છતાં પણ આવી જાય છે. કોઈ પણ સમસ્યાઓ છતાં પણ આવી જાય છે, ને? તો આ શું છે? અહીંયા આગળ દુઃખાલયથી ભરેલું છે. જેવી રીતે દવાખાનાની અંદર દવા મળે, ભોજનાલયની અંદર ભોજન મળે, એવી રીતે આ જે સંસાર છે, આ ભૌતિક જગત છે, એની અંદર દુઃખ જ આપણને પ્રાપ્ત થાય છે. દુઃખ જ દુઃખ, દુઃખ, બરોબર ને? હવે તમે વિચારો કે ઉપરના લોકની અંદર બ્રહ્માજીને કેટલું બધું સુખ થાય,
કેટલું બધું સુખ હશે, બરોબર. પણ બ્રહ્માજીને પણ પ્રોબ્લેમ આવે છે, બરોબર ને. બ્રહ્માજી શું કરે છે જ્યારે ભગવાન એમ કહે છે કે તમારે બધા આ જીવોનું સર્જન કરવાનું છે, બરોબર ને. તો બ્રહ્માજી બધા બધા દેવી દેવતાઓનું સર્જન કરે છે, મનુષ્યોનું સર્જન કરે છે. અને એમને શું કરે છે કે દેવી દેવતાનો 84 લાખ યોનિઓ બનાવીને, એટલે ભૂત પ્રેતને પણ બનાવવાનો હોય છે. તો શું કરે છે જ્યારે બ્રહ્માજી ભૂત પ્રેતને બનાવે છે ને, એ લોકોનું સર્જન કરે છે. તો આ જે ભૂત પ્રેત ખરા ને, શું કરે છે કે બ્રહ્માજી જ્યારે સાધના કરતા હોય છે ને, તો બ્રહ્માજીને ખાવા માટે દોડે છે, બોલો વિચાર કરો. અને બ્રહ્માજીને તેથી ડિસ્ટર્બ કરે છે અને બ્રહ્માજી ભાગે છે, બોલો વિચાર કરો. આ પરિસ્થિતિ છે. આ 14 લોકની અંદર સમસ્યા છે. બોલો વિચાર કરો કે એમ નથી વિચારતા કે આ જે સર્જન કરવાના છે એ મારા પિતા છે, બરોબર. તો પિતાને મારી ખાવા માટે દોડે છે, બોલો ભૂત પિશાચ. તો ખૂબ સરસ એવું ભાગવતમની અંદર વર્ણન છે. અમને અત્યારે તો લગભગ 3જો સ્કંદ ચાલી રહ્યો છે. જેમ જેમ આગળ વધશો તેમ આપણને અન્ડરસ્ટેન્ડિંગ આવશે. તો સમસ્યા છે ને. તો ખબર છે, બરોબર. પછી શંકર ભગવાન, બરોબર, શું કરે છે પેલા ભસ્માસુર પાછળ પાછળ દોડે છે. પોતે આપી દીધું, એટલે વચન આપણે વચનથી બંધાયેલા છે, કરી નથી શકતા. પણ શું છે, તો સમસ્યા ક્રિએટ કરે છે, બરોબર. પોતાના માટે ક્રિએટ કરી, કે આ તો અહીંયા પ્રોબ્લેમ છે, બરોબર. પણ આપણે એટલું વિચારવાનું છે એ ભગવાનના ગુણાવતાર છે, બરોબર. તો આપણને લીલા દ્વારા આપણને વિવિધ આપણને સમજાવવા માંગે છે. એવું નથી માનવાનું કે એ તરત પતિત થઈ જાય છે, બરોબર ને. તો આપણને એ દ્વારા આપણને ખબર પડે કે અહીંયા આગળ દુઃખ છે, બરોબર ને. તો આપણે સારી રીતે સમજણ કે પરમ ભક્તો છે, ઉચ્ચ ભક્તો છે, બરોબર. તો હવે થોડું આપણે ડાઉટ આપણો ક્લિયર કરવાનો છે, બરોબર ને. હે ને. તો એવું નથી વિચારવાનું, બરોબર, કે આપણે એ જ્ઞાન માટે સમજવા માટે આપણે લેતા હોઈએ છીએ, બરોબર. પણ ઉચ્ચ અવસ્થાની અંદર છે, પણ છતાં પણ કેવું છે, આ બધું પ્રકૃતિના 3 ગુણોથી કોઈ પણ બાકાત રહેતું નથી. તો આ ક્ષણભંગુર છે, ટેમ્પરી છે, અને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી, એટલે ભગવત ધામ જેને પ્રાપ્ત કર્યું છે. અને પરમ સિદ્ધિનો બીજો અર્થ થાય છે શુદ્ધ ભક્તિ, બરોબર. જો તમને શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ, બરોબર ને, તો પણ ભગવાન એના માટે વૈકુંઠ, ગમે ત્યાં વૈકુંઠ છે. પ્રભુપાદ તો એવું કહે છે કે જે શુદ્ધ ભક્ત બની ગયો તો એને વૃંદાવનમાં રહેવાની જરૂર નથી. જ્યાં આગળ રહે છે ને, ત્યાં જ એ વૃંદાવન બનાવી શકે છે, બરોબર ને. તો અમેરિકાની અંદર પછી જ્યાં આગળ બધે ન્યૂ વૃંદાવન બનાવવામાં આવ્યું છે. લગભગ ન્યૂ જર્સી કે વર્જિનિયાની અંદર કંઈક બનાવવામાં આવ્યું છે, બરોબર. ઘણું મોટું છે, ફાર્મ છે, બરોબર. તો અહીંયા આગળ બિલકુલ ભક્તો ત્યાં આગળ શાંતિથી રહે છે, વૃંદાવન જેવી હતા. અને બિલકુલ બધું જ વૈદિક સાહિત્ય પ્રમાણે ગાયો ચારે, ખેતી કરે, અને એ જ અનાજ પ્રાપ્ત કરે, બિલકુલ સાત્વિક, બરોબર ને. આપણે તો ત્યાં બિલકુલ કેટલું ખાતરવાળું મળે છે, જંતુનાશક દવાવાળું, બરોબર. ત્યાં આગળ તો ઓર્ગેનિક, હે ને, એવો સરસ એવો પ્રસાદ, અને એ જ પ્રસાદ ભક્તો આરોગ્ય છે, અને મજા કરે છે, આનંદ લે છે, બરોબર ને. ઘણી બિલકુલ વીજળી પણ વાપરતા નથી અમુક તો, બરોબર. લાઇટના દીવાથી ચાલે છે. અહીંયા આગળ પણ આપણે એક નજીકમાં અંદર અહીં નંદગાંવ કરીને બનાવ્યું છે, ત્યાં આગળ એ લોકો વીજળી લાઇટના દીવાથી એ લોકો પ્રકાશથી જીવે છે, અને ખૂબ સરસ એવું આચરણ કરી રહ્યા છે. વિચાર કરો, ત્યાં આગળ વૃંદાવનનું સર્જન થઈ જાય. તો આવી શુદ્ધ ભક્તિ, બરોબર, ભગવત ધામ છે. તો એ એમને સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય છે, એટલા માટે એ પોતે આવવા માંગતા નથી. અને મહાત્માઓ કોણ છે? સતતમ કીર્તયંતો મામ યતંતઃ દળવતા નમસ્તસ્ય મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે, કે જે મારું સતત સ્મરણ કરે છે, મારા ગુણગાન ગાય છે, કીર્તિના ગુણ ગાય છે, મારી સેવા કરે છે, બરોબર. તો દૃઢપૂર્વક, નિશ્ચયપૂર્વક આગળ વધતા હોય છે, એ મહાત્માઓ છે. તો આ બધું જાણવાનું છે. તો શું છે, બરોબર. આપણે જોયું કે આગળ કહે છે કે જો કોઈ વ્યક્તિ એમ વિચારે હું તો યજ્ઞ કરીશ, બરોબર, અને સ્વર્ગમાં જતો રહીશ, બ્રહ્માજીના લોકમાં જતો રહીશ, તો અહીંયા આગળ ભગવાન ફરી અર્જુનને કહે છે કે આ બ્રહ્મ ભુવના લોકા પુનઃવર્તિનો અર્જુન મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે, કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થાય છે. પરંતુ હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી. તો હમણાં આપણે ઘટના જોઈ, દુઃખોના સ્થાન છે, બરોબર. બધે જ કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ છોડતું નથી. ઇન્દ્રને પણ, બરોબર, જ્યાં આગળ આપણા કુળદેવી છે, બરોબર, જેમના શરણમાં છે, દેવી દેવતાઓ આપણે જેને ભજીએ છીએ એના શરણમાં છે, ઇન્દ્રને પણ પ્રોબ્લેમ થઈ જાય છે. હિરણ્યકશ્યપ, રાવણ, બરોબર. રાવણ ઇન્દ્રને હરાવી દીધો હતો. અરે રાવણ કઈ, રાવણનો દીકરો મેઘનાથ, બરોબર, ઇન્દ્રને હરાવ્યો હતો. અને શું કે એના કારણે એને ઇન્દ્રજીત કહેવામાં આવે છે. તો ત્યાં આગળ મારા દુઃખ છે, પ્રોબ્લેમ છે, વારંવાર જન્મ મૃત્યુ થયા કરે છે. પણ જે ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે એનો કદી પુનર્જન્મ થતો નથી, એને શાશ્વત લાઈફ પ્રાપ્ત થાય છે, બરોબર. પ્રભુપાદ એમના ધામનું વર્ણન કરે છે કે જે ચિંતામણી રત્નોથી બનેલા છે, સુરભી ગાયો છે, બરોબર, જે 24 કલાક દૂધ આપે છે, ગમે તે સમયે દૂધ આપે. અને શું છે કે એવા ફળો, વૃક્ષો છે, કલ્પ વૃક્ષો કહેવાય છે, કે માત્ર જ્યાં આગળ ઉભા રહીને તમે જે રસની ઈચ્છા કરો છો એ તમારા મોંની અંદર આવી શકે છે. ને તો આટલી બધી ભગવાનના ધામની અંદર સુવિધા છે, બરોબર. તો કેમ ના જવું જોઈએ? ચોક્કસ ભગવાનના ધામની અંદર જવું જોઈએ, બરોબર. તો
આ વસ્તુ આપણે જોઈએ બરોબર ને, કે માનવીય ગણના અનુસાર 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે. વળી તેમની રાત્રિની અવધિ પણ એટલી જ હોય છે. બરોબર. હવે કે કોઈ વિચારે કે મારે અમર થઈ જવું જોઈએ, બરોબર ને, તો અહીંયા આગળ આપણને ટાઈમ બતાવે છે, બરોબર ને, કે કેટલો છે. તો કેમ કે આપણને શું વિચારતા કે બ્રહ્માજી ઘણું બધું જીવે છે, બરોબર, પણ દશાની અંદર કેવું છે, આપણને થોડું કન્ફ્યુઝન પેદા થાય કે આ કેવી રીતે હોઈ શકે. તો આપણે આ સમજવાની કોશિશ કરીએ. તો આપણા 4 યુગો હોય છે, બરોબર. કયા કયા આપણા 4 યુગ છે? હરે કૃષ્ણ. કોઈને યાદ છે કે ભૂલી ગયા? ઈઝી સતયુગ, પ્રશ્ન છે, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કલયુગ. બરોબર. તો 4 યુગ, જો 4 યુગ, તો આપણો જો કળિયુગ છે, 4,32,000 વર્ષ. એના કરતા ડબલ દ્વાપર યુગ, એના કરતા 3 ગણો ત્રેતાયુગ, એના કરતા 4 ગણો સતયુગ. તો આ જે 4નો સરવાળો થાય તો એને એક દિવ્ય યુગ કહેવામાં છે. અહીંયા આગળ જે 1000 યુગ કહેતા છે ને, એ દિવ્ય યુગ છે. તો એનો જો સરવાળો કરીને તો 43,20,000 થાય, બરોબર. તો હવે એને 1000 વડે ગુણીએ, બરોબર, તો બ્રહ્માજીનો એક દિવસ થાય. બ્રહ્માજીનો એક દિવસ એટલે કેટલો મોટો વિચાર કરો આપણા દિવસ પ્રમાણે, હે ને. તો હવે આજે બ્રહ્માજીનો એક દિવસ એટલે 432 કરોડ વર્ષ, બરોબર. તો એ 12 જ કલાક થયા. અને બીજા બીજા 12 કલાક એટલે બ્રહ્માજીની રાત્રિ. તો 24 કલાક કેટલા થાય? 864 કરોડ વર્ષનો એમનો બ્રહ્માજીનો એક 24 કલાક થાય. તો બ્રહ્માજીનું આયુષ્ય કેટલું બધું, બરોબર ને, એક દિવસ, બરોબર. એવું બ્રહ્માજી 100 દિવસ જીવે. અને એ જ 100 વખત શું થાય? એની અંદર 14, એક દિવસની અંદર 14 મનુઓ આવે, બરોબર. અને 14 મનુઓ આવે, અને એમાંથી જ પછી ભગવાન એ 14 મનુનું, એક મનુનું જીવન કેટલું હોય છે? 71 દિવ્ય યુગ જેટલું હોય છે, બરોબર. 71 ટાઈમ્સ, બરોબર. તો એક મનુ મહારાજ આવે તે વખતે ભગવાન 71 ટાઈમ્સ જન્મ લઈ લે, બરોબર. અને આવે પાછા જાય, આવે જાય, કેમ કે સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ આનું વારંવાર આવર્તન થયા કરે, બરોબર. અને આ સાયકલ વારંવાર ફર્યા કરે, હે ને. તો આજે અવધિ છે, બરોબર, કે બ્રહ્માજીના એક દિવસની 832 કરોડ, 832 કરોડ, 432 કરોડ. તો એની રાત્રિ પણ કેટલી છે? ડબલ છે. તો બ્રહ્માજીનું આયુષ્ય ખૂબ જ મોટું છે, બરોબર. અને આગળ ભગવાન શું કહે છે? બ્રહ્માંડ, તો પણ ત્યાં આગળ પ્રલય આવે છે. બ્રહ્માના દિવસના પ્રારંભ કાળે બધા જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે. એટલે અહીંયા આગળ મિની પ્રલયની વાત કરવામાં આવી છે, કે જ્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે અને જ્યારે રાત્રિનો પ્રારંભ થાય છે, શું થાય છે? કે જે બધા જે જીવો છે એ ગર્ભોદક્ષાય વિષ્ણુની અંદર શયન કરે છે, બધા અંદર પ્રવેશ કરે છે, બરોબર. તો શું પ્રલય આવે છે, હે ને. તો પછી શું થાય છે કે બીજા દિવસે જ્યારે સવાર થાય છે, બરોબર, તો શું થાય છે કે સવાર થાય છે તો પછી પાછા બ્રહ્માજી 14 લોકનું નિર્માણ કરે છે, બરોબર. અને આ બધા જીવો પાછા એક 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 લોકનું નિર્માણ થાય, એક એક લોક પર બધા જીવોને મૂકવામાં આવે છે. તો શું થાય છે કે આપણે બ્રહ્મા જ્યારે ગર્ભોદક્ષા વિષ્ણુના શરીરની અંદર જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે બધા અવ્યક્ત થઈ જઈએ છીએ, બરોબર. આપણા શરીરો બધું નષ્ટ પામશે આત્મા તરીકે, બરોબર. અને પછી શું થાય કે જ્યારે બ્રહ્માજી પાછા આવે તો જેવી જેવી ઈચ્છા કરેલી, જેવા જેવા કર્મો પ્રમાણે એને અલગ અલગ લોકની અંદર મૂકે. તો આવી રીતે કેવું છે, વારંવાર આ સાયકલ ચાલ્યા કરે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, બરોબર. પણ જ્યારે આગળ કહે છે, વારંવાર જ્યારે બ્રહ્માનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રગટ થાય છે, અને બ્રહ્માની રાત શરૂ થતા તેઓ અસહાય પ્રમાણે નાશ પામે છે. તો આ વારંવાર થયા કરે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ. પણ વિચાર કરો કે જે બ્રહ્માજી છે, આખા 14 લોક સાથે જે ગર્ભોદક્ષા વિષ્ણુની અંદર પ્રવેશ કરે છે, બરોબર. માત્ર જે ભગવાનની કમળ દાંડી છે, બરોબર ને, એની પર બધા લોક 14 લોક રહેલા છે. તો વિચાર કરો, જે આ ગર્ભોદક્ષા વિષ્ણુ કેટલા વિશાળ હશે, કેટલા મોટા હશે, કે એની અંદર બધા જ આ 14 લોક સમાઈ જાય, બરોબર. હવે તમે એ ગર્ભોદક્ષા વિષ્ણુની વાત કરો, બરોબર. જે મહાવિષ્ણુ છે, જે બ્રહ્માંડોનું સર્જન કરે છે, બરોબર, એમના એક એક રોમકૂપની અંદર, એટલે જ્યારે બ્રહ્માંડો વિસર્જન પામે તો ફરી પાછા બ્રહ્માંડો એમના રોમકૂપની અંદર પ્રવેશ કરે છે અને પાછા પ્રગટ થાય. તો વિચાર કરો કે એ રોમકૂપ કેટલું મોટું હશે, હે ને. જે ભગવાન મહાવિષ્ણુનું રોમકૂપ કેટલું મોટું હશે. અને હવે વિચાર કરો, મહાવિષ્ણુ એટલા મોટા છે તો એમની આગળ શંકરસન, અનિરુદ્ધ, પ્રદ્યુમન, એમની ઉપર નારાયણ, એમની ઉપર પાછા શંકરસન, અનિરુદ્ધ, પ્રદ્યુમન, અને એની ઉપર બલરામજી, એની ઉપર કૃષ્ણ. તો ભગવાન કેટલા મહાન છે, કેટલા વિશાળ છે. વિચાર કરો કે આખા જે બ્રહ્માંડો છે, બિલકુલ એમના શું કહેવાય, રોમકૂપોની અંદર, બરોબર, આ જે શરીરના છિદ્રો છે, બરોબર ને, એની અંદર પ્રવેશ કરતા હોય અને એમાંથી બ્રહ્માંડોનું સર્જન થતું હોય એક શ્વાસ માત્રથી. હવે વિચાર કરો બ્રહ્માજીનું આયુષ્ય કેટલું. કોઈને યાદ છે બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે મહાવિષ્ણુની કમ્પેરિઝનમાં? હરે કૃષ્ણ. એક શ્વાસ બરોબર. બ્રહ્માજી. મહાવિષ્ણુનો એક શ્વાસ બરાબર બ્રહ્માજીનું આયુષ્ય, હે ને. તો ભગવાનની મહાનતા કેટલી છે તમે વિચાર કરો. એક શ્વાસ થાય એટલે બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થઈ જાય, બરોબર. કેટલાય બ્રહ્મા આવી જાય, બરોબર. તો આ વસ્તુ આપણે જાણવાનું છે, બરોબર. શ્વાસ અને ઉચ્છ્વાસ, તો આ શું થાય છે કે વારંવાર સર્જન વિસર્જન થયા કરે છે, બરોબર. પણ આ સિવાય, બરોબર, આવું સર્જન વિસર્જનથી મુક્તવાનું છે. તો ભગવાન કહે છે કે આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રવૃત્તિ જે શાશ્વત છે, આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પરે છે, તે સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારી છે. જ્યારે આ જગતમાંનું બધું જ નષ્ટ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે.
હે ને? તો અવ્યક્ત છે, કેમ કે આપણે ભગવાનનું ધામ અહીંથી જોઈ શકતા નથી, એટલા માટે અવ્યક્ત કીધું છે. અને શાશ્વત છે, બરોબર, કે ટેમ્પરરી નથી, શાશ્વત ઓલ ટાઈમ હાજર રહે છે. અને આ અવ્યક્ત તથા અવ્યક્તથી પર છે, બરોબર, જે આપણને આજુબાજુ દેખાઈ રહ્યું છે, જે નરી આંખે જોઈ રહી છે, જે સાયન્ટિસ્ટો થોડું ઘણું પેલું દૂરબીન દ્વારા બતાવે છે, બરોબર, એ પ્રમાણે, બરોબર, કેમ કે આપણે ભૌતિક છે, બાકી આધ્યાત્મિક આપણા જે ગ્રંથોની અંદર બિલકુલ વર્ણન કરાવેલું છે કે આટલાથી આટલા દૂર આપણા જે શું કહેવાય છે ગ્રહો આવેલા છે, બરોબર, એવું કહેવાય છે પ્રભુપાદ વર્ણનની અંદર કહે છે, બરોબર, કે આપણે જો બ્રહ્મલોક જવું હોય ને, હે ને, તો આપણે જે સુપરસોનિક પ્લેન ખરું ને, કે જે 60,000ની સ્પીડથી જાય ને, 6,000 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડથી ચાલતું હોય સેકન્ડની, બરોબર, તો એ જો આપણે સુપરસોનિક પ્લેન આપણે રોકેટ લઈને જઈએ ને, તો એને ત્યાં આગળ બ્રહ્માજીના લોક માટે પહોંચવા માટે આપણને 40,000 વર્ષ લાગી શકે છે. વિચાર કરો તો આપણું તો 100 વર્ષનું આયુષ્ય છે. તો આ બધા સાયન્ટિસ્ટો બધું શોધખોળ કરી રહ્યા છે, બરોબર. તો અને તહીં જઈને શું કરવું છે કે એવું શરીર પણ જોવશે ત્યાં આગળ. શું થાય છે, આપણું અહીંયા આગળ પંચમહાભૂતોનું બનેલું છે. સૂર્ય પર જે બધા જીવો છે એમનું શરીર અગ્નિનું બનેલું છે, અને કોઈ જગ્યાએ પવનનું બનેલું છે, કોઈ જગ્યાએ વાયુનું બનેલું છે. તો એ પ્રમાણે શરીર પણ જોશે. તો આ જે શરીર છે, બરોબર, તો એની પ્રકૃતિ પણ ચેન્જ થાય. તો એટલા માટે પ્રભુપાદ કહે છે કે જો તમને ઉચ્ચ લોકની અંદર જવાની ઈચ્છા હોય તો ભગવાનનું નામ સ્મરણ કરો ને, યાદ કરો ભગવાનને, તો આપણને ઓટોમેટિક ભગવાન એમના ધામમાં લઈ જશે. અને આ બધું શાસ્ત્રોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે એ કે સર્વોપરી છે, કદાપી નષ્ટ થતું નથી. અને જગતમાંનું બધું નષ્ટ પામે છે ત્યારે તેનો ભાગ તેમનો તેમ જ રહેશે. કેમ કે આજે બ્રહ્માંડો નષ્ટ પામે છે ત્યારે એ કારણોદક્ષા વિષ્ણુની અંદર પ્રવેશ કરે છે, બરોબર. તો આજે ભૌતિક જગતનો ભાગ છે, પણ જે આધ્યાત્મિક જગત છે, બરોબર, આપણે ગોલોક ચાટની અંદર જોયું હતું ને કે જે બ્રહ્મજ્યોતિનો ભાગ છે એની અંદર સાયકલ છે, બરોબર. અને આ બ્રહ્માંડની અંદર બીજા 8 લેયર છે, ઘણા મોટા લેયર છે. બ્રહ્માંડ તો 4 કરોડ વર્ગ માઇલનું એવું ભાગવતમની અંદર સરસ એવું વર્ણન છે. આપણા બ્રહ્માંડનો જે વ્યાસ પણ બતાવવામાં આવ્યો છે, બરોબર. તો તમે ધીમે ધીમે આ વસ્તુની અંદર જોડાઓ, બરોબર, તો આપણને ખબર પડે, બરોબર. આગળ ભગવાન ખૂબ સરસ કે જેને વેદાંતિ અપ્રકટ થતા અવિનાશી કહે છે, જે પરમ ગતિ કહેવાય છે, અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી, તે મારું પરમ ધામ છે. પ્રાપ્ત કર્યા પછી કોઈ પાછું આવતું નથી, બરોબર. અને શું કરે છે, જે કોઈ આવે છે, પ્રભુપાદ જેવા આવે છે, બરોબર, તો શું કરવા માટે આવે છે, કે મિશન લઈને આવે છે, કે જેના કારણે કેવું છે, ભક્તો, કેમ કે દર વખત ભગવાન આવતા નથી, પણ ભગવાનના ભક્તોને મોકલે છે કે જેથી આ જીવોનો ઉદ્ધાર થઈ શકે, બરોબર. અને જ્યારે અને જ્યારે દુષ્ટો જ્યારે બિલકુલ શું કરે છે, બિલકુલ જ્ઞાન બધું લુપ્ત થાય છે, ત્યારે પણ ભગવાન આવે છે દુષ્ટોનો નાશ કરવા માટે. ભગવાન આવે છે કે ધર્મની સ્થાપના કરવા માટે, બરોબર. તો આ જે વેદાંત્યો જે વેદોને જાણે છે, બરોબર, તો શું છે, અપ્રકટ અને અવિનાશી કહે છે, બરોબર. તો એ પણ વેદોની અંદર બધું વર્ણન છે કે ભગવાનનું ધામ છે, શાશ્વત છે, અને પરમ ગતિ કહેવાય છે. કેમ કે આ ગતિ કેવું છે કે ત્યાં આગળ આપણને જન્મ મૃત્યુમાંથી મુક્ત થવામાં આવે છે, અને જ્યાં ફરી પાછું આવવાનું નથી, જ્યાં આગળ શું કહેવાય, જન્મ મૃત્યુ જરા વ્યાધિ તો નથી જ, બરોબર. અને એવા સુંદર શરીર, નવયૌવન શરીર પ્રાપ્ત થાય છે, બરોબર. તો આવું શરીર પ્રાપ્ત થયા પછી આપણે ભગવાનની સારી રીતે સેવા કરી શકીએ. તો પછી આપણે અહીંયા આગળ આવવાની ઈચ્છા કેમ થાય, તો એ નથી આવતા. પણ શું છે, ભગવાનના જે શુદ્ધ ભક્તો છે, બરોબર, ઘણીવાર ભગવાન એમને મોકલે છે અને આવે છે, બરોબર. તો આ વસ્તુ આવવા જવાનું બધું ચાલુ હોય છે, બરોબર. તો એના કારણે કેવું છે, આપણને ભગવાન એમના ધામો લઈ જવા માટે, બરોબર ને. અહીંયા આગળ શું ભગવાનને જરૂર છે આપની કોઈ, ત્યાં આગળ અસંખ્ય લક્ષ્મીઓ બધી સેવા કરી રહી છે, આપણી કઈ જરૂર નથી. પણ કેવું છે, ભગવાન આપણને ખૂબ પ્રેમ કરે છે, કેમ કે આપણે ભગવાનના અંશો છીએ, બરોબર. એટલે ભગવાનને કે મારો દીકરો ક્યાં વિખૂટો થઈ ગયો. તમે શરૂઆતની અંદર જ્યારે ભાગવતમની અંદર જ્યારે બ્રહ્માંડનું સર્જન થાય છે ને, ત્યારે તમે જોજો કે ભગવાન શું છે કે પોતે ઘણા બધા સાથે હોય છે, પણ પોતે કેવું છે, જ્યારે એમ પોતે એકલા અનુભવે છે, એકલતા અનુભવે છે. હવે ભગવાનને કઈ એકલતા અનુભવાતી નથી, પણ જે એમનું મન હોય છે, બરોબર ને, કે મારો જીવ એક વિખોટો થઈ ગયેલો છે, બરોબર, કે બીજા લોકની અંદર છે. જેવી રીતે કેવું હોય કે જે પિતા પોતાના પુત્રોને બિઝનેસ કરવા માટે મોકલ્યા હોય અમેરિકા, લંડન, બરોબર. તો શું થાય, પિતાને ચિંતા થાય કે મારો દીકરો ક્યારે આવશે, શું કરતો હશે, બરોબર ને. એવી રીતે ભગવાન જ્યારે શું કરે છે કે અત્યારે તમે એ વસ્તુને જોતા હોય છે. હવે આવા જે દીકરા હોય છે અમેરિકાની અંદર મજા કરતા હોય, બરોબર ને. પછી ભારતે એને ગંદુ લાગતું હોય કે ભારતની અંદર આ બરાબર ને તે બરાબર, તો આવતા નથી, બરોબર ને. આવતા નથી તો શું થાય, પિતાને દુઃખ થઈ જાય છે, બરોબર. તો પછી પિતા શું કરે, બરોબર ને, પોતે ત્યાં આગળ જાય છે, બરોબર, કે બેટા આપણી જોડે પણ ઘણું બધું છે, બરોબર ને. તો પાછો આવતો રહે, લેવા માટે જાય છે. એવી રીતે શું કરે ભગવાન, શું કરે ભગવાન, આપણને બાળકો તરીકે આપણે જે અહીંયા આગળ ભૌતિક જગતની અંદર લાગી ગયા છે, ખૂપી ગયા છે,
તો એ આપણે લેવા માટે આવે છે અને વારંવાર લીલાઓ કરે છે, બરોબર. તો એવી બ્રહ્માંડોનું સર્જન એટલા માટે જ કરવામાં આવે કે જેથી અહીંયા આગળ આવીને એને પોતે ખબર પડે કે અહીંયા આગળ બધું નાશવંત છે, બરોબર. અને તો પણ છતાં કેવું છે, ભગવાન એની સ્વતંત્રતા પર એની જે સ્વતંત્રતા છે જીવની, એના પર ક્યારે કરતા નથી, બરોબર. કે વાંધો નહીં, એને ભલે જ્યારે એને બુદ્ધિ થશે ત્યારે આવશે, બરોબર. અને ઘણા એવા પિતા હોય, બરોબર ને, ઠીક છે, બરોબર, જેને જ્ઞાન છે વાંધો નહીં, જે મજા કરે, ચાલો મારો દીકરો છે, બરોબર, માફ કરી દીધો, બરોબર. તો અહીંયા આગળ એ લોકો પડી રહેતા હોય છે, પણ જેને જ્ઞાન પ્રાપ્ત થાય એ ચોક્કસ ભગવત ધામ પાછા જાય છે. પછી શું કહે છે આગળ 22મા શ્લોક, જેઓ સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું જ સ્થિત છે, બરોબર. આપણે બધું જ ભગવાનની શક્તિઓ દ્વારા નિયંત્રણની અંદર છે. આ બ્રહ્માંડોથી માંડીને બધું જ અંદર આપણે એના અંડરમાં છીએ, એમની એમની શક્તિઓના અંડરમાં છે. અને એટલા માટે કેવું છે, ભગવાન એવું કહે છે, બધું જ મારાની અંદર સ્થિત છે અને સર્વત્ર વ્યાપેલા છે, બરોબર. તો કણ કણની અંદર, દરેક જીવના હૃદયની અંદર, બરોબર, એક ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનને પણ ભગવાન કંટ્રોલ કરી રહ્યા છે. તો સર્વત્ર વ્યાપેલા છે. અને શું થાય, સર્વત્ર વ્યાપેલા છે છતાં પોતાના ધામમાં રહે છે. એટલે ભગવાન એમનું ગોલોક ધામ છે, ક્યારેય છોડતા નથી, બરોબર. તમને તો ખબર છે કે જ્યારે નારદ મુનિ જ્યારે દ્વારકાની મુલાકાત લે છે ત્યારે જોવે છે કે એક રાણી સાથે ભગવાન શું કરે છે કે પ્રસાદ લેતા હોય છે, એક રાણી સાથે બેસતા હોય છે, એક રાણી સાથે પૂજા કરતા હોય છે, બરોબર. એક રાણી એક 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 ખંડની અંદર બાળકો સાથે રમતા હોય છે, બરોબર. તો ભગવાન અનંત રૂપો ધારણ કરે છે, બરોબર. અચ્યુતમ અનંત રૂપમ ગોવિંદમ આદિપુરુષમ તમ અહમ ભજામી, કે એમના અચ્યુત છે અને અનંત રૂપો ધારણ કરે છે ભગવાન. ભગવાન પોતાનો વિસ્તાર કરી શકે છે, બરોબર ને, હે ને. પણ છતાં ભગવાન કેવું છે, બિલકુલ વ્યભિચારી નથી, બિલકુલ સતોગુણ રજોગુણથી તમોગુણથી પર રહે છે, બરોબર ને. એમને ભલે બાળકો છે, બધું જ છે, બરોબર. પણ જેમ જેમ તમને ખબર પડશે, બરોબર, કે ભગવાન ક્યારે બ્રહ્માંડોનું સર્જન કરે છે ત્યારે શું કરે છે, પોતે લક્ષ્મી માતામાંથી રમાદેવી, એમનામાંથી શું થાય છે કે શું કહેવાય કે શંકર ભગવાન શંકર શર્માથી, બરોબર, તો પ્રગટ થાય છે માતાજી અને શું કહેવાય શંકર ભગવાન અને ભૌતિક પ્રકૃતિ, બરોબર. આ બધું કોમ્બિનેશન ભગવાનનું શું કહેવાય દ્રષ્ટિપાત, બરોબર. જેવી રીતે આપણે કેવું છે, આપણે કોઈ બાળક ના હોય, બરોબર, અને બાળક ના હોય ત્યારે આપણે શું કરીએ કે આપણે ભગવાન સાથે માગતા હોઈએ, બરોબર ને. કેમ કે ત્યારે શું થાય, ઘણી વાર ભગવાનની કૃપાથી આપણને બાળક પ્રાપ્ત થાય. એવી રીતે ભગવાન દ્રષ્ટિપાત કરે છે અને બધા જીવોને એસ્ટાબ્લિશ કરે છે. બાકી ઘણા એવા માતા પિતા હોય, બરોબર ને, તો ઘણો બધો પ્રયત્ન કરતા હોય તોથી પણ બાળક નથી આવતું, બરોબર. તો ભગવાનની કૃપા, બરોબર. તો આ વસ્તુ આપણે જાણવાનું છે. આપણે જ્યારે આ બધું મૂંઝવણ કન્ફ્યુઝન થાય, બરોબર, તો ચોક્કસ ભગવાનની સેવાની અંદર લાગી અને શું છે, અનન્ય ભક્તિ દ્વારા, ન અન્ય બીજું કોઈ નહીં, બરોબર ને, કે માત્ર ને માત્ર કૃષ્ણનું સેવન કરવું પડશે, બરોબર. અને અનન્ય એટલે જો શું, તો કૃષ્ણનું સેવા કરશું તો બીજા દુઃખી થઈ જશે, નેવર, કોઈ દુઃખી નહીં થાય, બરોબર ને. ક્યારેય એવું નથી બનતું કે કોઈ દુઃખી થઈ જાય, બરોબર ને. આપણે જયપ્રકાશ સ્વામી મહારાજનો જ્યારે કિસ્સો લઈએ ને, ત્યારે એમના માતા પિતા કહે છે કે આ તમે જો આ તું બધા જે આ બાવાની વાતે લાગ્યો છે ને, એને આના સરસ, એમનો તો પ્રિન્ટિંગનો બિઝનેસ હતો, બહુ જામેલી પાર્ટી હતી, બહુ બધા પૈસા હતા એમને, કે તમને કોઈ ભાગ નહીં મળે. જયપ્રકાશ સ્વામી મહારાજ કે કઈ વાંધો નહીં, કે બરોબર. અને ભક્તિની અંદર લાગ્યા, બરોબર. તો આપણે જ્યારે ભક્તિની અંદર લાગીએ ત્યારે આપણે ઘણું કે એવું લાગે કે એમના પુત્ર નથી, પુત્ર નથી તો કોણ સેવા કરશે, એને શું પરિસ્થિતિ થશે, બરોબર. આપણે તો એ ચિંતા હોય ને હંમેશા, કેવું માતા પિતાને બાળકો પેદા કરવાની કેમ ઈચ્છા હોય, કે ગણપણની અંદર મારો સહારો બનશે, હે ને. પણ શું થયું પછી, અત્યારે અત્યારે તમે જુઓ કે એમને તો પોતે બ્રહ્મચારી બન્યા અને ભગવાનના ભક્ત બન્યા. તો અત્યારે જે સેવા કરી રહ્યા છે, વિચાર કરો, જે અત્યારે માતા પિતા દીકરા દીકરી આપણી સેવા ના કરીએ, કે એવી રીતે એમની ભક્તો એમની સેવા કરી રહ્યા છે, હે ને. તો જ્યારે અનન્ય ભક્તિની અંદર લાગે છે ત્યારે બધું જ ભક્તોને સમજાય છે અને ભગવાન દ્વારા એવી વ્યવસ્થા હોય છે એ સારી રીતે પેલે કરી શકે. પણ આપણે શું કરવાનું છે, આપણે તો આ જ સંસારની અંદર રહીને આવી રીતે જ ભક્તિને અનુભવવાની છે, બરોબર. અને ચાલવાનું છે, કંઈ છોડવાનું નથી, બરોબર ને. તો પણ કેવું છે, આપણે હંમેશા બેક સાઈડ જોતા હોય છે, બરોબર. આમ કરશું તો આમ થશે, આમ કરશું તો આમ થશે, બરોબર. પણ ભગવાન સંપૂર્ણ છે, હે ને. તો આવું નથી હોતું, બરોબર ને, બધું જ કાર્ય થાય, બરોબર ને. ઘણી વાર તો એવું થાય છે ને કે ભક્તો જોડે ખાસ થાય છે. હવે કેવું છે, આજ ઘણી વાર સંન્યાસી બ્રહ્મચારી હોય ને, હવે અનન્ય ભક્તિ, હનુમાનજી તો તમને ખબર છે અનન્ય ભક્તિ કરતા હતા ભગવાનની, બરોબર. પણ આ જે ભક્તો દ્વારા ઉદાહરણ લઈએ, બરોબર, તો શું થાય છે, ઘણીવાર આ જ્યારે લેક્ચર આપવા જવાનું હોય ને, કે કોઈ યુનિવર્સિટીની અંદર, બરોબર. હવે ફોરેન કન્ટ્રીની અંદર કેવું છે, યુનિવર્સિટીની અંદર પણ નિયમો હોય, અમુક ડ્રેસ કોડ હોય, કે તમારે જો સૂટ પહેરો ને, તમે સૂટ પહેરો તો જ તમને લેક્ચર એલાઉ કરવા દે. તો ઘણીવાર કેવું છે, આપણા જે બ્રહ્મચારીઓ, જે સંન્યાસી હોય ને, તો ઘણીવાર પોતાના કપડાં છે, બરોબર ને, એ કરીને પોતે સૂટ પહેરીને શૂઝ બધું જ પહેરીને પછી શું થાય, લેક્ચર આપવાની કોશિશ કરે. કેમ, કયા ભાવથી, કે આ લોકો ભગવાનની ભક્તિની અંદર આવે, બરોબર. કે
બિલકુલ તમને તો ખબર છે ત્યાં આગળ તો વિકટ પરિસ્થિતિ છે, બરોબર ને, એ બિલકુલ નકરો ભોગ છે. હે ને? તો આ લોકો કેવી રીતે મુક્ત થઈ શકે? એટલા માટે કેવું છે, એ પોતે પોતાના નિયમો તોડે. કોના માટે? ભગવાનની સેવા માટે. એવું કઈ એમને કઈ સૂટ પહેરવાનો એમને કઈ શોખ નથી, પણ આ એક નિયમ છે. તો જો નિયમનું જો ના પાલન કરે તો પછી એમને અંદર પ્રવેશ ના મળે. તો પ્રવેશ કરવાને કારણે એ લોકો સૂટ બૂટ પહેરે અને પછી શું કરે, ત્યાં આગળ ખૂબ સરસ એવું લેક્ચર આપે અને એને ભગવાનની ભક્તિ વિશે બતાવે. બરોબર, તો આવું બધું ક્યાંથી ભક્તો શીખે? બરોબર, તો એ પણ કેવું છે, હનુમાનજીની ઘટનાની અંદર તમને ખબર છે, જ્યારે હનુમાનજી માતા સીતાને જ્યારે શોધ કરવા માટે જાય છે, બરોબર, અને શું થાય છે કે જ્યારે રાણીઓના અંતપુરની અંદર, બરોબર, રાવણના મહેલની અંદર પ્રવેશ કરે છે, તો રાણીઓના મહેલની અંદર જાય છે, એને અંતપુર કહેવાય. બરોબર, તો શું થાય છે કે હનુમાનજી ક્ષોભ અનુભવે છે કે કેમ કે એમને ખબર હોય કે હંમેશા રાવણ થોડો બુદ્ધિશાળી છે, તો હંમેશા કેવું છે, સ્ત્રીઓ સાથે રહેતી હોય. તો એ પ્રમાણે છે, એમ વિચારીને શું ખાય છે કે રાણીવાસની અંદર જાય છે હનુમાનજી, અને પોતે ત્યાં આગળ બેઠા બેઠા વિચાર કરે છે કે બધીઓ જ ઢંપાઈને સૂવે છે. બરોબર, અને ઢંપાઈને સૂવે છે તો એમનું મુખ કેવી રીતે દેખાય? બરોબર, પણ વિચારે છે હનુમાનજી કે જો હું આવી રીતે જો એમનું મુખ ના જોઈશ, કેમ કે પોતે બ્રહ્મચારી હતા, બ્રહ્મચારી તો કોઈ સ્ત્રી બાજુ જોવે નહીં. બરોબર, પણ એ પોતે વિચારે છે કે આવી રીતે મુખ ના જોવું જોઈએ. પણ તરત યાદ આવી જાય કે મારે તો મારા ભગવાનને પ્રસન્ન કરવાના છે. બરોબર, અને ભગવાનની સેવા અર્થે એમનું મોં જોવાનું છે. તો હનુમાનજી પોતે જઈને એક એક રાણીનો પોતાને એમનો જે ઢંપાયેલા હોય છે મુખ એમનું ખોલે છે, જોવે છે. વિચાર કરો, કોની? ભગવાનની પ્રસન્નતા અર્થે. હે ને? તો આવી રીતે કેવું છે, જે બ્રહ્મચારી હોય છે, સંન્યાસી હોય છે, તો આપણને અમુક અમુક એવા વેશની અંદર લાગે તો આપણને કન્ફ્યુઝ થાય. બરોબર, પણ જ્યારે તમે શાસ્ત્રોના શરણે આવશો, બરોબર, આવું બધું સાંભળીએ, બરોબર, કે ભગવાનની પ્રસન્નતા અર્થે, બરોબર, તો નીતિ નિયમો જોડે બાંધછોડ પણ થાય છે. બરોબર, પણ એ કેવું છે કે પૂર્ણ અવસ્થાની અંદર છે. મેં તમને કીધું ને કે એ કોઈ પણ કેટેગરીની અંદર કાર્ય કરી શકે છે. એ પછી પેલું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રમાંથી ઉપર થઈ જાય. એટલે જે ભાગવત ધર્મની અંદર આવે છે, તો ભાગવત ધર્મની અંદર કેવું છે, એને કોઈ પણ પ્રકારના બંધન રહેતા નથી. જેવી રીતે હનુમાનજી કોઈ પણ નીતિ નિયમોનું પાલન કરીને ભગવાનની સેવાને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. તો આવી રીતે કેવું છે કે અનન્ય ભક્તિ દ્વારા ભગવાન પ્રસન્ન થાય છે. બરોબર ને? તો આપણે ભગવાનની સેવાની અંદર લાગવાનું છે, કોઈ પણ પરિસ્થિતિની અંદર ભગવાનની સેવા કરવાની છે. બરોબર, તો આવી રીતે આગળ વધીએ. બરોબર, સર્વોચ્ચ ભક્તિ. તો આગળ 23મા શ્લોકની અંદર કહે છે કે હે ભરત શ્રેષ્ઠ, જે કાળે જગતમાંથી વિદાય લેતા યોગીને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે, અને જે કાળે વિદાય લેતા પુનર્જન્મ પ્રાપ્ત થતી, એવા વિભિન્ન કાળ વિશે હું તમને કહીશ. હવે જેને યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, એમની પોતે ઈચ્છા પ્રમાણે જે શરીર છોડી શકે છે, એના માટે ભગવાન બતાવી રહ્યા છે. જેવી રીતે ભીષ્મ પિતામહ, એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, એટલે ઈચ્છા કરે ત્યારે મૃત્યુને પામી શકે. તો એમને ઉત્તરાયણના સમયે મૃત્યુનું પસંદ કર્યું હતું. તો એ ભગવત ધામ ગયા હતા. બરોબર ને? તો આ કે છે, બરોબર, તો આગળ કે છે, ભગવાન શું કહે છે, જે મનુષ્ય પરબ્રહ્મના જ્ઞાતા છે, જેઓ અગ્નિદેવના પ્રભાવ દરમિયાન પ્રકાશમાં, દિવસના શુભ સમય, શુક્લ પક્ષમાં અથવા સૂર્ય ઉત્તરાયણમાં હોય ત્યારે એ 6 મહિના દરમિયાન આ જગતમાંથી દેહ ત્યાગ કરે છે, તેઓ એ પરબ્રહ્મને પામે છે. જ્યારે આવી રીતે જે લોકો શરીર છોડી શકે છે, જે યોગીઓ, તો એ ચોક્કસ ભગવત પ્રાપ્તિ કરી શકે છે. તો અહીં આગળ કીધું અગ્નિદેવ શું છે, એ આત્માનું તેજ. બરોબર, અહીં આગળ કમ્પેરિઝન. અને પ્રકાશમાં એટલે જ્ઞાનની અંદર. બરોબર, અને શુભ દિવસ એટલે આત્મજ્ઞાન જેને પ્રાપ્ત કરેલું છે એ. બરોબર, અને શુક્લ પક્ષમાં, બરોબર, એટલે કે સૂર્ય ઉત્તરાયણના 6 મહિના એટલે નમ્રતા, તમામ ભૌતિક આસક્તિનો ત્યાગ કરે હોય, ઇન્દ્રિયો પર નિયંત્રણ કરેલું હોય, ક્રોધનો નાશ કરેલો હોય, સૂર્યપ્રકાશની તેમજ તેજસ્વી સર્વોચ્ચ શાણપણ એટલે સૂર્યપ્રકાશની અંદર હોય. તો અંદર પ્રભુપાદ એમને વર્ણનની અંદર કહે છે કે જ્યારે આ સમયે જ્યારે તમે શરીર છોડો છો ને, તે વખતે કેવું છે, આ જે ચંદ્ર છે, સૂર્ય છે, એ દેવી દેવતાઓ તમને મદદ કરે છે, છેક ભગવદ્ધામ સુધી લઈ જાય તમને. હે ને? તો એટલા માટે આ જે કહેવામાં આવ્યું છે. પણ શું છે, આપણા માટે તો આ બધું અશક્ય છે, આપણે તો કરી ના શકીએ. બરોબર, આગળના શ્લોકની અંદર ભગવાન કહે છે કે ધુમાડો રાત્રિ કૃષ્ણ પક્ષમાં કે સૂર્ય દક્ષિણામાં હોય તે 6 માસમાં જે યોગી મૃત્યુ પામે છે, ચંદ્રલોકમાં જાય છે, પરંતુ ત્યાંથી પુનઃ પાછો આવે છે. બરોબર, જ્યારે કૃષ્ણ પક્ષની અંદર, દક્ષિણાની અંદર ત્યારે મૃત્યુ પામે જે યોગી છે, બરોબર, એ થોડી ઘણી સાધના કરે છે. હે ને? બિલકુલ અહીંયા બિલકુલ સકામ કર્મીની વાત નથી કરવામાં આવી. બરોબર ને? કે બિલકુલ જે યોગી છે, કયો છે, કે જે થોડી ઘણી ભક્તિ કરે છે, તો ચંદ્રલોકની અંદર જાય છે. બરોબર, કેમ કે ભગવાનને નથી ભજતો. બરોબર ને? તો શું થાય છે, ચંદ્રલોકની અંદર જાય છે, અને પછી શું થાય, ત્યાં આગળ 1000 વર્ષ સુધી એને આયુષ્ય ભોગવવામાં આવે છે. તો ચંદ્રલોકનો સમય છે આપણા જે 6 મહિના છે, ત્યાં આગળ એમના 12 કલાક છે. બરોબર, તો આ વસ્તુ છે, ત્યાં આગળ ખૂબ સરસ એવા ભોગ ભોગવે છે, અને ફરી પાછો પુનઃ આવે છે. પેલું પુનરપી જનનમ પુનરપી મનનમ જઠરે જૈની શયનમ. બરોબર, કે ક્ષીણીય પુણ્યકર્મ વિશંતિ મૃત્યુલોકે, જ્યારે પુણ્યકર્મ સમાપ્ત થઈ જાય છે, તો પાછા નીચે આવે છે. તો ધુમાડો છે, મૂંઝવણ છે, શંકા છે, આત્મા એટલે અજ્ઞાન છે, ત્યારે મૂંઝવણ, શંકા હોય, અજ્ઞાન હોય. બરોબર, તો ઈચ્છા છે, આળસ છે, ક્રોધ, લોભ, આકર્ષણ, આળસ જેવા આપણા દુર્ગણો હોય, તો આપણે કેવું છે, ફરી પાછા
રિટર્ન બેક થઈ ગયા છે, બરોબર ને? પણ ભગવાન ખૂબ સરસ કહે છે, બરોબર, કે આ વૈદિક મતાનુસાર આ જગતમાંથી પ્રહરણ કરવાના બે માર્ગ છે, એક પ્રકાશનો અને બીજો અંધકારનો. જ્યારે મનુષ્ય પ્રકાશમાંથી પ્રહરણ કરે છે ત્યારે તે પાછો આવતો નથી, પણ જ્યારે મનુષ્ય અંધકારમાં પ્રહરણ કરે છે ત્યારે તે પાછો આવે છે. તો ભગવાન શું છે કહે છે કે આ બે ગતિ છે, બરોબર, એક પ્રકાશનો માર્ગ જ્ઞાનનો અને એક અંધકારનો, બિલકુલ ભોગવિલાસ વાળો, બરોબર. તો જે ભોગવિલાસની અંદર કરે છે પાછો આવે છે, પણ જે ભક્તિની અંદર જે કરે છે, બરોબર, જે સમય પ્રમાણે જે દેવી દેવતાઓની હાજરીની અંદર કરે છે, તો એ પાછો આવતો નથી, બરોબર. તો આગળ ભગવાન ખૂબ સરસ આપણને ક્લિયર કરે છે, બરોબર, કે હે અર્જુન, જો કે ભક્તો આ બંને માર્ગોને જાણે છે છતાં તેઓ મોહગ્રસ્ત થતા નથી, માટે તું સદા ભક્તિમાં સ્થિર રહે. હે ને? કે ભક્તોને બધું જ ખબર છે કે આ ઉત્તરાયણ દક્ષિણાયન બધું જ યોગ સાધના બધું જાણે છે, બરોબર ને? પણ મોહગ્રસ્ત થતા નથી. કેમ? કેમ કે એમને ભગવાનનું શરણ લીધું છે, બરોબર. અને ભગવાન શું કરે છે? બધું જ એના માટે સુલભ છે, એટલે બધું જ પ્રોવાઈડ કરે છે. અને આપણને પણ ભગવાન એ જ કહેવા માંગે છે, અર્જુનને તો બધી જ ખબર છે, આપણને તું ભક્તિમાં સ્થિર રહે. એટલે ભક્તિ કેવું છે? સ્ટાર્ટ કરવી પણ ઈજી છે, બરોબર ને? અને છોડી દેવી પણ ઈજી છે, પણ નિભાવી રાખવી અત્યંત મુશ્કેલ છે. અને છેક સુધી અત્યારે તો લોકો એવા એવા ભક્તો છે, બરોબર, 40 50 વર્ષથી મંગળ આરતી કરી રહ્યા છે, વિચાર કરો. હે ને? તો આ વસ્તુ છે, કેવી રીતે કોન્સ્ટન્ટ જાળવી રહેવું. જો મંગળ આરતી કરશો તો ચોક્કસ ભગવત ધામની પ્રાપ્તિ છે. 4 નિયમનું પાલન કરવાનું છે, મંગળ આરતી એટેન્ડ કરવાની છે, બરોબર, અને 16 માળા કરવાની છે, બરોબર, કે ક્યારે વ્યભિચાર નહીં કરું, ક્યારે વ્યસન નહીં કરું, ક્યારે માંસાહાર નહીં કરું, ક્યારે જુગાર નહીં રમવું, બરોબર. તો આ 4 નિયમોનું પાલન કરશું તો ભક્તિમાં સ્થિર રહેવાનું છે, બરોબર. તો ચોક્કસ ભગવાનના ભક્તોને આ બધી ખબર છે, એટલે મોહગ્રસ્ત થતા નથી, એટલે આમ તેમ ફંટાતા નથી, સ્ટેબલ રહી શકે, સ્થિર રહી શકે છે, બરોબર. તો સ્થિર ભક્તિની અંદર સ્થિર રહેવું ખૂબ જ જરૂરી છે. અને આગળ ભગવાન ખૂબ આપણી બધી ક્લિયરિટી કરી છે, કરે છે, બરોબર ને? આ બધા વિવિધ માર્ગ વિશે આપણે જાણ્યું, બરોબર. તો શું શું કરે છે કે ભક્તોની શું દશા થાય છે, બરોબર. તો 28મા અધ્યાયની અંદર ભગવાન ખૂબ જ ક્લિયર કરે છે, વેદેષુ યજ્ઞેષુ તત તપઃ સુચેવ દાનેષુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા યોગી પરમ સ્થાનમુપેતિ ચાદ્યમ. જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે તે વેદાધ્યન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થતા ફળોથી વંચિત રહેતો નથી, બરોબર ને? કેવળ ભક્તિ કરવાથી જ સર્વ ફળો પ્રાપ્ત થાય છે. અને પ્લસ, બરોબર, આ તો બધું પ્રાપ્ત થશે અને તે સર્વોપરી સનાતન ધામને પણ પામે છે, બરોબર. અહીંયા આગળ ભગવાન આપણને કહે છે ભક્તિની અંદર કોઈ નુકસાન નથી. વેદાધ્યન એટલે કે જે લોકો જ્ઞાન દ્વારા ભગવત પ્રાપ્તિ કરવા માટે ઈચ્છે છે, ઘણા બધા વેદોનો અભ્યાસ કરવાની ઈચ્છે છે, પણ જ્યારે ભક્તિની અંદર આવે છે, ભક્તોના સંઘની અંદર રહીને આવે છે, તો બધું જ આપણે બેઠા બેઠા અત્યારે શું કરી રહ્યા છે, બરોબર, આપણે જે સાહિત્ય છે, વેદ છે, બરોબર, એનો જે સારાંશ આપણે અધ્યાય કરી રહ્યા છે, તો એના દ્વારા જે ફળ પ્રાપ્ત થાય છે, તપ દ્વારા, તપસ્યાઓ ઘણી બધી પેલા શું કહેવાય ધ્યાન યોગી, બરોબર, હઠ યોગી જે તપ કરે છે એના દ્વારા જે ફળ પ્રાપ્ત થાય છે, યજ્ઞ દ્વારા, બરોબર. તો આપણે સકામ કર્મી લોકો, બરોબર, કે જે વિવિધ પ્રકારના યજ્ઞો કરી રહ્યા છે, બરોબર, કે જેનાથી ભોગ પ્રાપ્ત કરી શકે. પછી દાન કરવાથી, બરોબર, દાન કરવાથી જે ઉચ્ચ લોકનો ગ્રહોની અંદર જવાની ઈચ્છા હોય છે, તો આ જે બધું શું થાય છે કે જે આ જે ફળ છે, બરોબર ને, કે અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી કે મારે ભોગવું છે, બરોબર ને, કે મારે ખૂબ ભોગવવું છે, ખૂબ મજા કરવી છે, તો એવું છે, આ જે ઈચ્છા કરેલી છે એ ભગવાનનો કેવું છે, ભક્તિ કરવાથી પણ આ બધું પ્રાપ્ત થાય છે. આ બધું પ્રાપ્ત થાય જ છે, પણ સાથે સાથે શું છે કે સર્વોપરી સનાતન ધામને પણ પ્રાપ્ત કરે છે, બરોબર. કંદર્પ મુનિની ઈચ્છા હતી કે મને એવી સુંદર પત્ની પ્રાપ્ત થાય, બરોબર. તો શું કર્યું એમને? 10,000 વર્ષ ઉપર તપસ્યા કરી. અને પછી જ્યારે ભગવાન પ્રસન્ન થયા ત્યારે એમને કીધું કે મનુ મહારાજ આવશે અને એમની દીકરી છે, બરોબર ને, એ તમને દેવહૂતિનો તમારી સાથે પાણી ગ્રહણ કરાવશે, બરોબર ને. એમની સાથે લગો. તો ભગવાન કેવું છે કે જ્યારે આવી કોઈ ભોગની ઈચ્છા કરે છે ને જીવ, ત્યારે એને આ વ્યવસ્થા પણ કરે છે. અને પછી ઘણા વર્ષો સુધી પોતે એ એમની સાથે રહે છે, ખૂબ મજા કરે છે, આનંદમાં રહે છે. અને પછી શું થાય છે? સમય આવે છે એટલે પણ પાછા ભગવત પ્રાપ્તિ પણ કરે છે, બરોબર ને. તો આ વસ્તુ છે કે સુખદેવ ગોસ્વામી કહે છે ને, અકામો સર્વ કામો મોક્ષ કામો વા મોક્ષ કામો વા ઉદારતી ત્રિવેન ભક્તિ યોગેન યજતેમ પુરુષમ પરમ. તમારે કોઈ પણ ઈચ્છા છે કે ભક્તિની ઈચ્છા છે, મુક્તિની ઈચ્છા છે, સિદ્ધિની ઈચ્છા છે, સકામ કર્મના ફળોની ઈચ્છા છે, તો તમારે પૂર્ણ પુરુષોત્તમ
ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લેવું જોઈએ, એમની પૂજા કરવી જોઈએ. ભગવાન ષડ ઐશ્વર્યોના માલિક છે, ભગવાન જોડે બધું જ છે. ધ્રુવ મહારાજ કંદર મુનિ બધા જ એમની રીતે કર્યું, ભગવત ધામ પ્રાપ્ત કર્યા, બરોબર. પણ છતાં કેવું છે, આપણે તો જીવો છે, બરોબર, તો હંમેશા ભગવાનને શ્રેષ્ઠ માગવાનું છે, ભક્તિ માગવાની છે, બરોબર. તો ભગવાન કહે છે કે બધા જ ફળોથી વંચિત રહેતો નથી, બધું જ એને પ્રાપ્ત થાય છે, જે સામાન્ય જીવો પ્રાપ્ત કરે છે, જે ક્રિયાઓ દ્વારા. અંતે સર્વોપરી ધામને પણ પ્રાપ્ત કરે છે. ભગવાનનું ધામ પણ સાથે બોનસની અંદર આપણને મળે છે. તો ચોક્કસ આપણે ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લેવું જોઈએ, બરોબર. તો આપણને વિવિધ યોગ પદ્ધતિ બતાવી, બરોબર. પણ ભગવાને કીધું કે અનન્ય ભક્તિ દ્વારા, કેમ કે માર્ગ બધા અઘરા છે, આપણા માટે ઈજી છે, બરોબર, કે આપણે નથી પરિવાર છોડી શકતા, બરોબર, કે નથી આપણે બધું જવાબદારીઓ નિભાવવાની છે. તો આ જવાબદારીઓ નિભાવતા જઈને અનન્ય ભક્તિ કેવી રીતે કરી શકાય, બરોબર, એ ખૂબ જ આપણને ભગવાન સરસ બતાવે છે. તો આ સાથે આ અધ્યાય પૂરો થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કોઈનો કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ છીએ.